વિશ્વભરના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી આવતા વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજના રવિવારની મંચમાં 240મા એપિસોડ વખતે આજના વક્તા જમીનબેન જાંબુઘોડાવાલા, એમનો પરિચય આપનાર નૈશદભાઈ મકવાણા અને આભાર વ્યક્ત કરનાર ભાવના શેઠ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપણે ટૂંકમાં કહું ને તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા વસી રહ્યા છે અને ગુજરાતીની એક છે ને તે ખાસ કરીને એ હોય છે કે તે પોતાની બધી જ વસ્તુ સાથે લઈને જાય છે. એવો ગુજરાતી, એનો પોશાક, એના રીત રિવાજ, એના વાર તહેવાર, એની બોલી બધું જ લઈને એ દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલો છે. આમ આપણું જે ગુજરાતી સાહિત્ય ફોરમ છે ને એ પણ વૈશ્વિક સંસ્થા છે. દુનિયાભરમાંથી ઘણા શ્રોતાજનો આપણી સાથે અત્યારે બેઠેલા છે અને આપણા ગુજરાતી ભાષાને જે ગૌરવ છે એ ગૌરવને એ લોકો સંપૂર્ણ કરે છે. ગુજરાતી ભાષા, એનો પ્રચાર, પ્રસાર અને જાળવણી એ ગુજરાતી સાહિત્ય ફોરમનું મુખ્ય કામ છે. જાળવણી એટલા માટે કે થોડું અંગ્રેજીનું જે આક્રમણ થયું છે ને એ આક્રમણને ખાળવા માટે આપણી ગુજરાતી ભાષા કંઈ મરવાની તો છે જ નહીં, પણ થોડી ઝાંખી પડી છે અને થોડો પ્રકાશ આપવા માટે ગુજરાતી સાહિત્ય ફોરમ સમૃદ્ધ છે. આ વખતે પણ ઘણા બધા નવા ચહેરા દેખાઈ રહ્યા છે, ઘણા બધા નવા સભ્યો દેખાઈ રહ્યા છે. તો એમને જણાવવાને આનંદ થાય છે કે આપને જો અમારા જૂના એપિસોડ જોવા હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને એક 240 એપિસોડ છે ને આજે, તો 239 એપિસોડ તમને એના પરથી જોવા મળશે, સાંભળવા મળશે, માણવા મળશે અને જ્ઞાન સંપાદન કરવા પણ મળશે. અને જે વખતે તમે આ સાંભળતા હો ને એ વખતે તમને જો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન જરૂરથી ચેટબોક્સમાં લખશો, જેથી કરીને કોમેન્ટમાં લખશો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂરથી આપશે. અને ધારો કે તમને કોઈ પ્રશ્ન નથી તો તમારો પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. પ્રતિભાવ જરૂરથી આપજો, જેથી કરીને ગુજરાતી સાહિત્ય ફોરમ દિવસે ને દિવસે જેમ વૃક્ષની જેમ ફેલાઈ રહ્યું છે એમ એ પુષ્ટ પણ બની શકે. ચાલો ત્યારે આજે વધારે સમય ન લેતા હું ફરી જબીનબેનનો, જેઓ આજના આપણા વક્તા છે, એમનો પરિચય આપવા માટે, જે ખૂબ જ સારા એજ્યુકેશનિસ્ટ તરીકેના એમનું કામ કાર્ય કરી રહ્યા હતા, તેવા નૈશદભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ જબીનબેનનો પરિચય આપે. નમસ્તે. આજે ગુજરાતી સાહિત્ય ફોરમનો 240મો મણકો, અને મને યાદ છે કે સૌથી પહેલો મણકો, અને ત્યારે જોડાયો, એના પછી વચ્ચે તો ઘણા વખત જોડાયો, પણ આજે ફરી પાછો જોડાવાનો ઉપક્રમ ઊભો થયો. મને જબીનબેનનો પરિચય આપવાનું આપે કહ્યું, અને એમનો પરિચય હું એટલા માટે આપીશ કે એ અમારા બહેન છે. હું પણ દાહોદનો છું અને એ પણ દાહોદના છે. બીજું, અમે 1982-83-84ના વર્ષમાં કોલેજમાં સાથે ભણેલા. હું BA-માં હતો અને બહેન BCom-માં હતા. અને ત્યાર પછી જેમ દરેકના પોતપોતાના ફિલ્ડમાં આગળ પ્રગતિ કરે એમ બહેને BCom કર્યું અને એમણે MBA પણ કર્યું. યુકેની રેડિંગ યુનિવર્સિટીમાંથી એમણે રૂરલ મેનેજમેન્ટમાં MBA કર્યું છે, અનુસ્નાતક કર્યું છે. અને યુએસએની સાન્ટા ક્લારા યુનિવર્સિટીમાંથી એમને સોશિયલ એન્ટરપ્રિનરશિપનો અને ખાસ આ પ્રકારનો એમને કોર્સ કર્યો છે. જર્મની અને યુકેમાંથી બિઝનેસ કાઉન્સેલિંગની પણ એમને એક ખાસ તાલીમ લીધી છે. તો મૂળ તો દાહોદની છોટાલાલ જાદવજી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની,
પ્રાથમિક શાળા અને ત્યાં જ નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ છે, ત્યાં એમને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું. દાહોદની ખૂબ પ્રખ્યાત સંસ્થા છે દાહોદ અનાથ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, અને એની આ સંસ્થાઓ ચાલે છે, એમાં બેન ભણેલા છે. અને આમ તો કોઈ પણ વ્યક્તિના વિકાસનું પહેલું મૂળ તો એમનું ઘર અને મા બાપ હોય છે. એટલે મા બાપ પણ કલા, સાહિત્ય, ગીત સંગીત આ બધાથી પ્રભાવિત હોય અને એ પ્રકારે બાળકોનો ઉછેર થાય. જબીનબેન ત્યાંથી એટલે દાહોદની કોલેજમાં હતા ત્યારે એમને એનએસએસના એક શિબિરાર્થી તરીકે અનેક શિબિરો કરી. દાહોદની સ્કૂલમાં એમની સ્કૂલમાં જુલેખાબેન કરીને આચાર્ય હતા, ખૂબ કડક અને ખૂબ શિસ્તના આગ્રહી અને ખૂબ વિદ્યાર્થીઓની કાળજી લેનારા આચાર્ય બેન તરીકે અમે લોકો અત્યારે પણ એમને યાદ કરીએ. અત્યારે તો એ નહીં હોય. પછી કોલેજમાં અત્યારે દવે સાહેબ કરીને અમારા સીજે દવે સાહેબ હતા, એ એનએસએસ નો યુનિટ સંભાળતા કોલેજમાં. અને કોલેજમાં દર વર્ષે ખૂબ સારા સારા ખાસ શિબિરો થાય, ઘણા બધા પ્રદેશ વિશેષમાં શિબિરો થાય, પ્રદેશ એટલે વિશેષ દિવસની ઉજવણી થાય. આ બધી કેટલી બધી પ્રવૃત્તિઓમાં બેન જોડાયેલા રહ્યા. અને પછી એમને ઘણી સારી કદાચ જગ્યાએ નોકરી મળી જતી હશે વ્યવસાય અર્થે. પોતે પણ એટલા બધા એ પરિવારમાંથી જ એવા શોખીન હતા કે એમને ભરત, ગૂંથણ, વાંચન, લેખન, નાટક, ફિલ્મ આ બધો એમનો શોખ. કોલેજમાં એમને નાટકો ખૂબ સારા કરેલા, મને ખબર છે. અને ઘણા બધા મિત્રો ને એટલે અમારું ગ્રુપ હતું, અને હું જો કે આર્ટ્સમાં હતો પણ નાટકમાં નહોતો, પણ તેમ છતાં હું જાણું ખરો. તો આ જબીનબેન એમણે દાહોદમાં 25 વર્ષ પહેલા નાનકડું ગામ છે ઢઢેલા. કોઈ બહારના મિત્રો કદાચ અમદાવાદ કે વડોદરા તરફથી ગોધરા થઈને જ્યારે દાહોદ જાય, ગુજરાતનો પૂર્વ છેડો એટલે દાહોદ, અને દાહોદ જાય ત્યારે દાહોદમાં પ્રવેશ થતા પહેલા 7-8 કિલોમીટર પહેલા ઢઢેલા ગામ આવી જાય છે. એ ઢઢેલા ગામમાં એમને સરસ મજાની સંસ્થાની સ્થાપના કરી. હવે એ જે સંસ્થા છે સહજ ફાઉન્ડેશન, તો સહજમાં એ અલખનો ઓટલો આવો એક પ્રકલ્પ ચલાવે છે. અલખનો ઓટલોમાં એ ગુજરાત અને ગુજરાત બહારથી ઘણા બધા સારા સારા નીવડેલા લોક સેવકોને, નીવડેલા સાહિત્યકારોને, નીવડેલા કલાકારોને, નીવડેલા ઘણા બધા ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરી હોય એવા લોકોને બોલાવે છે અને એમની વ્યાખ્યાનમાળા ચલાવે છે. અલખનો ઓટલો થાય, તત્વમસી અને મુક્તાંગન આવા બીજા બે પ્રકલ્પ જબીનબેન ત્યાં ચલાવે છે. તો આ બધા એમના શોખ અને આ એમનો અભ્યાસ અને આ એમની પ્રવૃત્તિઓ. મારે કહેવું છે કે મિત્રો, અમારી આદિવાસી પટ્ટીમાં બહેનો એટલે મજૂરી જ કરે અને એનું શોષણ જ થાય. અત્યારે પણ ગામડામાં જ્યારે પુરુષ અને મહિલા જ્યારે ખેતરમાં મજૂરી માટે, ખેતી કામ માટે જાય કે કોઈ પણ કામકાજમાં જ્યારે મજૂરી કરે ત્યારે પુરુષોની મજૂરી વધારે અપાય, અને સરખું કામ હોય તેમ છતાં મહિલાઓને મજૂરી ઓછી અપાય. એક્ઝામ્પલ આપું તો એમ કહું કે ભાઈ 300 રૂપિયા જો પુરુષને આપે તો બહેનને 300 પૂરા ના આપે, એને 200 આપી દે, 150 આપી દે, તું તારે જા, આવ્યા તારું કામ થઈ ગયું. આવી પ્રકારની દાનત રાખીને આ શાહુકારો અને એમનું શોષણ કરે બહેનોનું. હવે જયારે મજૂર વર્ગ હોય એમનું તો ક્યાંય સંગઠન હોય નહીં. સંગઠિત સ્વરૂપમાં આવે ત્યારે ખબર પડે કે આપણું શોષણ થાય છે, ત્યારે ખબર પડે કે આપણે મહેનતનું ફળ મળતું નથી. તો આવા બધા બહેનોને, અર્ધ શિક્ષિત, અશિક્ષિત બહેનોને ભેગા કરે અને મજૂરમાંથી કારીગર બનવા સુધીની યાત્રા એની છે, એની વાત થવાની છે. તો તમે વિચારો કે ક્યાંથી ક્યાં શરૂઆત કરે છે અને ક્યાં એમની મંજિલ આગળ ચાલી છે. તો આજનો વિષય જ એવો સરસ છે
કે આદિવાસી બહેનોની મજૂરથી કારીગર સુધીની યાત્રા. એટલે ધીરે 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 એ બહેનોને કેવી રીતે બોલાવવા, કેવી રીતે ભેગા કરવા, ઘરનું કામ હોય, પરિવારની જવાબદારી હોય, અને પોતાના ખેતર ખળાની મજૂરીની કામગીરી હોય, એમાં વળી બહેનો તાલીમ શું લેવા આવે ને શું જાણવા શીખવા આવે. પણ આ બહેનોને ભેગા કરવા એ બી અઘરું કામ છે, અને આવું અઘરું કામ આ બેને ઉપાડ્યું છે. અને એ જે છે આ સહજ સંસ્થા જે છે એના દ્વારા ભરત ગૂંથણના, સિલાઈના સરસ મજાના કામ ચાલે, અને ત્યાં થયેલું પ્રોડક્શન, ઘણી બધી ચીજ વસ્તુઓ, એ બધું એનું માર્કેટિંગ પણ કરે છે. હમણાં છેલ્લે અહીંયા વડોદરામાં પણ એક એમનો એક કાર્યક્રમ આવો પ્રદર્શન અને વેચાણનો કાર્યક્રમ થઈ ગયો. આમ વડોદરાની પણ ગુજરાતના અને ગુજરાત બહારના પણ વિસ્તારમાં એ કામ કરે છે. અમારું દાહોદ એટલે ગુજરાતનું મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરનું કામ, એટલા માટે એમના કામ રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં પણ ક્યાંક ક્યાંક ચાલે. તો આ પ્રકારે વિશાળ ફલક પર ખાસ કરીને આદિવાસી બહેનોને એકત્રીકરણ કરીને સશક્તિકરણ તરફના રસ્તે લઈ જઈને આ એક સહજ સંસ્થા દ્વારા બેને કામ ઉપાડ્યું છે. અને આજે આવા એક કર્મનિષ્ઠ બહેન આપણને આ વિષય પર વાત કરવાના છે, ત્યારે મને લાગે છે કે મારે એમના પરિચય માટે વિશેષ ન કહેવું. એ બોલશે એમાં જ એમનો સ્વયંનો પરિચય આપણને મળી રહેશે. તો હું બહેનનું સ્વાગત કરું છું એમના પરિચય સાથે. આવો, પધારો અને આપની વાત પ્રેમપૂર્વક મૂકો. ખૂબ ખૂબ આભાર નૈશદભાઈ. હું જેટલી છું એના કરતા ઘણી વધારે તમે મારા વિશે વાતો કરી. અને આમ તો મારી યાત્રા 35 વર્ષની છે. એને કેટલો ન્યાય આપી શકીશ ખબર નથી, પણ હું પ્રયત્ન કરીશ કે જેટલું વધારે પીરસી શકું એટલું પીરસું, કે જેથી વધુ ને વધુ લોકો સમાજમાં આ વાત માટે જાગૃત થાય અને વધુ લોકોને આપણે સારા જીવન તરફ લઈ જઈ શકીએ. યાત્રાની શરૂઆત જે રીતે થઈ એની વાત કરું પહેલા. કે નૈશદભાઈ કીધું એમ કે મારો જે પાયો નંખાયો એક સ્કૂલમાં, કોલેજમાં, NSSમાં વધારે હું ગામડામાં જતી થઈ, અને સમાજને લગતા કાર્યો વિશે દવે સાહેબે અમને પરિચય કરાવ્યો. અને દવે સાહેબે જ્યારે જેમ બધા વિદ્યાર્થીઓને સૂચના આપે કે તું આ ફિલ્ડ લે, આ લે, અત્યારે તો કરિયર કાઉન્સિલિંગ હતું નહીં, એટલે જે પ્રોફેસર હોય એ લોકો જ અમને ગાઈડ કરે કે આવું કંઈક જાય તો સારું રહે. દવે સાહેબે મને 2 વાત કીધી કે તારી જે આવડત છે એ પ્રમાણે તું UPSC ની એક્ઝામ આપ, અને તારો જે સ્વભાવ છે એ પ્રમાણે તું બ્યુરોક્રેટ બને તો સારું કામ કરી શકે. પણ એમણે કીધું કે તારું હૃદય છે ને એક સોશિયલ વર્કરનું છે, એટલે જો તું એ ફિલ્ડમાં જઈશ તો એનાથી વધારે સારું કામ કરી શકીશ. ખેર, મેં તો એમની વાત માની નહીં અને મેં UPSC ની એક્ઝામ આપી. એના પછી 6 મહિનાનો ગેપ ફાઇનલ એક્ઝામમાં હતો, ત્યારે હું દાહોદ પાછી આવી. અને દાહોદની એક સંસ્થા છે સદગુરુ ફાઉન્ડેશન, એની અંદર ફક્ત 6 મહિના માટે હું જોડાઈ. અને ત્યારે મને મોનિટરિંગ અને ઇવેલ્યુશન વિભાગ હતો એમનો, એનામાં એમણે મને કામ આપ્યું હતું. એ કામ અર્થે હું પહેલી વાર ગામડામાં ગઈ. દાહોદની હોવા છતાં પણ ગામડા સાથેનો મારો પરિચય બહુ ઓછો. અને એક સંપન્ન પરિવારથી એટલે એવું પણ ખરું કે ગામડે નહીં જવાનું, એ બધો છોચ પણ ખરો, એક ટેબુ. હવે પહેલી વાર જ્યારે હું ગામડામાં ગઈ ત્યારે કોઈ એક બેન, ગનીબેન કરીને હતી, જેને ત્યાં જઈને મને કશીક માહિતી લાવવાની હતી. ત્યાં આગળ લગભગ ગામ ખાલી હતું. એક કોઈ વૃદ્ધ હતા, એમણે કીધું કે એ પાણી ભરવા ગઈ છે. એટલે ત્યારે તો દાહોદમાં પણ પાણી નળથી આવતું હતું, એટલે મને એમ કે પાણી ભરવા ગઈ હશે બહાર, એટલે આવશે હમણાં. એટલે જે ડુંગરાળ જમીન હતી એની ઉપર, એ ડુંગર પરથી એમણે મને નીચે બતાડ્યું કે જો પેલી આવે પાણી ભરીને. એટલે
માથા ઉપર બે મોટા મોટા માટલા, મોટા, હા, એવા ઉચકીને એ સ્ત્રી ચાલી રહી હતી. અને એને જોઈને મને ખ્યાલ આવે કે આ 9 મહિનાની પ્રેગ્નન્ટ સ્ત્રી છે અને માથે બે માટલા મૂકીને આ એક ચઢાણ એ ચડી રહી છે. એટલે મને બહુ નવાઈ લાગી. પછી હસતી હસતી આવી અને માટલા પોતે જ ઉતાર્યા, કેમ કે ઘરમાં બીજું કોઈ હતું નહીં. અને પછી મારા માટે ખાટલો લઈ આવી અને કીધું, બેન બેસો. મને નવાઈ એ લાગી, કેમ કે એ જ સમયે મારા ભાભી પણ પ્રેગ્નેન્ટ હતા અને અમારા ઘરમાં એમને એક્સ્ટ્રા લેવિશ ટ્રીટમેન્ટ મળતી હતી કે ભાઈ તારે તો પાણીની ડોલ પણ નહીં ઉચકવાની, વારે ઘડીએ દાદર નહીં ચડવાના, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એટલે મારા મનમાં ત્યારે જ વિચાર ચાલુ થયો કે આ સ્ત્રી તો 9 મહિનાની પ્રેગ્નેન્ટ છે, ગમે ત્યારે એની ડિલિવરી થઈ શકે એમ છે, અને એ તો બે માટલા પાણી ઉચકીને ઉપર આવી પણ ગઈ, ખાટલો ઉચકીને પણ મને આપી દીધો. એટલે મેં એમને કીધું કે તમારા ઘરમાં બીજું કોઈ નથી? એને કીધું, ના બેન, બધા ગુજરાત ગયા છે મજૂરી કરવા. એટલે અહીંયા દાહોદમાં ગુજરાત શબ્દ દાહોદ સિવાયની જગ્યા માટે ગુજરાત શબ્દ વપરાય. એટલે કે ગુજરાત ગયા છે, એટલે અમદાવાદ, વડોદરા જાય, સુરત જાય તો એને ગુજરાત કહે. તો મેં કીધું કે તારી સંભાળ રાખનાર કોઈ નથી, નહીં? એને કીધું કે બેન, પણ હું તો ઘણી નસીબવાળી છું. મેં કીધું, કેમ? તો કે મારું છોકરું ઘરમાં પેદા થશે. મોટે ભાગે તો અમારા બાળકો રસ્તા ઉપર થાય, આવી રીતે રસ્તા ઉપર પેદા થાય. જે લોકો અમદાવાદ, વડોદરા, સુરત થી જોતા હશે એ લોકો સાક્ષી છે એ વાતના કે આજે પણ ઘણી બધી વાર સ્ત્રીઓ મજબૂરીથી એવી મજૂરી કરવા જાય ત્યારે એમના પહેલા બાળકનો જન્મ ત્યાં થતો હોય છે. અને આ એક પ્રસંગે મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. એ સમયે મેં નક્કી કર્યું કે મારે કશું કરવું હોય તો આ બહેનો માટે કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? તો એમની મજબૂરી શું છે? એમની મજબૂરી એ છે કે એમના પરિવાર, આખા પરિવારના લોકો, કેમ કે એમની પાસે બીજી કોઈ આવક ઉપલબ્ધ નથી, એટલે વરસાદ આધારિત ખેતી પતે કે બધા જ લોકો શહેર તરફ જતા હોય છે. આજની તારીખે પણ 60-70% પરિવારો એવી રીતે શહેરોમાં મજૂરી કરવા જતા હોય છે. અને બસ એ દિવસે સહજ તો રચાઈ જ ગયું. નામ ભલે પછીથી આવ્યું, પણ આવું કંઈક કરવું છે એ વાત પાકી થઈ ગઈ. અને પછી મશક્કત ચાલુ થઈ કે શું કરવું જોઈએ. તો એની અંદર બધા એ સમયમાં લિજ્જત પાપડ બહુ ફેમસ મોડલ હતું કે સુરતનું લિજ્જત પાપડ, એનું એડવર્ટાઇઝ પણ બહુ સરસ આવતી, શેક કે ખાય, તલ કે ખાય, કુર્રમ કરમ. અને પછી એમ થાય કે આ વસ્તુ કરવા જેવી છે. એટલે પણ એવું એ ખબર પડી કે આ બહેનોના જીવનમાં તો રોટલી વણવાનું પણ નથી. એટલે પાપડ તો ભૂલી જાઓ, પાપડ તો એ કરી જ નહીં શકે. તો ક્યાંક પછી લોકો એવું કે અરે અથાણા બનાવડાવો, તમે મસાલા બનાવડાવો. આ બધું તો એમના જીવનમાં છે જ નહીં. એમના જીવનમાં તો તેલ પણ નથી, એમના જીવનમાં તો વઘાર પણ નથી, આજની તારીખે પણ નથી. એટલે એ આ બધું વસ્તુ કેવી રીતે બનાવશે? એટલે ખાવા પીવાની વસ્તુની વાત તો આપણે ભૂલી જ જઈએ કે એ એમનાથી શક્ય નહીં બને. એટલે પછી બીજી એમની સાથે વધારે સમય ગાળ્યો. ઘણી વાર એવું થાય કે હું એમના ઘરે પણ રોકાઈ જાઉં. એમ કરતા ખબર પડી કે એ બહેનોને જે આવડે છે એ એમના ગળામાં એક સુંદર માળા પહેરે છે. એટલે અત્યારે મેં શોધી કાઢી મારી લાઇબ્રેરીમાંથી કે આવા પ્રકારનું કશું એ લોકો પહેરે ગળામાં, અને આ વસ્તુ એ જાતે બનાવે. એટલે થયું કે એમને જે આવડે છે તે આ જ છે, એમની પોતાની સ્કિલ. કે એટલે થયું કે આવું કંઈક બનાવીએ તો શું માર્કેટમાં વેચી શકાય? એટલે સૌથી પહેલો પ્રયત્ન એ કર્યો કે ચાલો બહેનોને એવું કીધું કે આ તમારે બનાવવાનું અને પછી આપણે એને બજારમાં વેચીશું. એટલે બહેનો તો બહુ હસવા માંડી કે બેન આને કોણ ખરીદે? અને વાત સાચી પણ છે કે આને કોણ ખરીદે. પણ એ સમયે આપણે ત્યાં નવરાત્રીમાં ઓક્સોડાઇઝ બધું પહેરવાની બહુ ફેશન ચાલતી હતી. તો થયું કે ચાલો આવું પણ કશુંક બનાવીએ કે નવરાત્રીમાં બહેનો પહેરે. અને બહેનો એવું કે આને બનાવતા તો બહુ દિવસ લાગે બેન, કેમ કે એમની પાસે ટેકનિક નહોતી. એમને ખબર નથી કે આ કેવી રીતે બની શકે. અને એમના જીવનમાં દોરો તો હતો, એ પણ પ્લાસ્ટિકનો. આ બધા પ્લાસ્ટિકના દોરા એ લોકો વાપરતા.
અને સોય તો હતી જ નહીં, કેમ કે એમના જીવનમાં એ પ્રકારના કાપડ નતા, એ પ્રકારની સ્કિલ નથી. પણ નૈશદભાઈએ જેમ કીધું કે હું વોરા પરિવારમાંથી આવું, એટલે સીવણ, ભરત, ગૂંથણ એ બધું તો મારી ગળથૂથીમાં. એટલે પછી મને વિચાર આવ્યો કે આટલો બધો સમય કેમ બગાડે છે? આનામાં તો એક બહુ ઇઝી ટેકનિકથી આ થઈ શકે એમ છે. આટલો બધો સમય કેમ બગાડે છે કે એક નેકલેસ બનાવવામાં 22 દોરા કેમ વાપરે છે? આ તો એક જ દોરાથી થઈ શકે એમ છે. એટલે સૌથી પહેલા તો મેં જ એની પર કામ કર્યું કે હું જે વિચારી રહી છું એ ખરેખર શક્ય છે કે નહીં. અને મને લાગ્યું કે એ શક્ય છે. એટલે મેં બહેનોને એવું કીધું કે આપણે સોય લઈ આવીશું, એનાથી આવી રીતે પોરવીશું અને આ ઝડપથી બની જશે. તો પહેલી વાર જ્યારે બહેનોએ સોય જોઈ તો તમે માનશો નહીં કે એમના માટે એટલી બધી અચરજની વાત હતી કે અરે આવું પણ થઈ શકે, કે આટલા ઝડપથી કામ થઈ શકે. અને પછી અમે લોકોએ થોડી મહેનત કરી અને 50 જેવા આવા નેકલેસ બનાવ્યા. અને સૌથી પહેલું એક્ઝિબિશન અમે વડોદરાના હોમ સાયન્સ ફેકલ્ટીમાં કર્યું. એમને લાગ્યું કે આ વસ્તુ કદાચ હોમ સાયન્સ ફેકલ્ટીના લોકો સમજી શકશે. અને અમારા આશ્ચર્ય વચ્ચે એવું થયું કે 2 દિવસના એક્ઝિબિશનમાં અમે 100% નેકલેસ વેચી દીધા. એની સાથે એક વસ્તુ કરી કે ભાઈ આપણે એક સજેશન બુક મૂકીએ, એની અંદર બધાને લખવાનું કહીએ કે તમને આ નેકલેસમાં શું ફેરફાર જોઈએ છે અને તમે બીજું શું ઈચ્છો છો, કે આમાંથી શું થઈ શકે. અને અમારા આશ્ચર્ય વચ્ચે લોકોએ બહુ જ સરસ સરસ સજેશન આપ્યા કે અરે આવું તો ઓઢણીની કોર પર કરો તોય બહુ સરસ લાગે, આમાંથી તો પાયલ કરો તોય બહુ સરસ લાગે, આમાંથી તો ચોલી બનાવો તોય બહુ સરસ લાગે. એટલે આ બધું અમારા માટે બહુ એન્કરેજિંગ હતું. અને મારી સાથે 2 બહેનોને પણ હું લઈ ગઈ હતી કે જેથી એમને ખબર પડે કે તમારી વસ્તુ કોણ ખરીદી રહ્યું છે. કેમ કે એમને તો વિશ્વાસ હતો જ નહીં કે આ વસ્તુ કોઈ ખરીદી શકે. એટલે જ્યારે અમે બહેનોને લઈને ગયા તો મારા માટે બહુ ચેલેન્જિંગ હતું, કેમ કે બહેનો એવું કહે કે બેન અમે બહારનું નહીં ખાઈએ, અમને તો ઘઉંનો રોટલો નહીં ફાવે. એટલે તમે માનશો નહીં, મકાઈનો લોટ, કલેડા, ચટણી બધું અમે લઈને ગયા સાથે. અને એક મિત્રનું ઘર હતું, ત્યાં અમે રોકાયા અને બહેનો જાતે રોટલા કરે. અને ત્યાં પછી બહેનો એવું કીધું કે બેન આની સાથે કાંદો હોય ને તો સારું રહે. એટલે અમે કાંદા લઈ આવ્યા. તો બહેનો કે બેન આ તો કાંદા અમને નહીં ભાવે. મેં કીધું કેમ? આ કાંદા જેવા તો કાંદા છે. તો કે ના, ઘેરના જ હોય તો જ ભાવે, આ નહીં ભાવે, કે આમાં સ્વાદ નથી. એટલે અત્યારે આપણે જે ઓર્ગેનિકની વાત કરીએ છીએ ને, એની સમજ એમને ત્યારથી હતી કે સ્વાદથી પારખી જાય કે આમાં કોઈ દવાઓ નાખેલી છે એટલે એનો સ્વાદ બરાબર નથી. અને પછી એવું થયું કે ત્યાં જે અમે એક્ઝિબિશન કરેલું એમાં બધી યંગ છોકરીઓ આવે અને પછી આ બધા નેકલેસને પહેરીને જુએ. એટલે તમને લોકોને બતાવવા માટે જે મારી લાઇબ્રેરીમાંથી કાઢ્યા છે. એટલે એ લોકો એવું કે આ લોકો અહીંયા જે આ ગાંઠ મારે છે ને, આ ગાંઠ મારે છે ને એ અમને વાગે છે. એટલે બેનો બહુ હસે, મને કે આ દોરો વાગે. એટલે એમની કલ્પના બહારની વાત હતી કે શહેરમાં કેટલી નાજુક છોકરીઓ એમને દોરો પણ વાગી શકે. અને એ મારા ને એમના બધાનું આ પ્રશિક્ષણ હતું કે શહેરમાં શું મૂકવું જોઈએ. અને પછી આજે અમારી શરૂઆત થઈ એની અંદર બહેનોને પણ ખૂબ ઉત્સાહ આવ્યો. એ જે 2 બહેનો મારી સાથે આવી હતી એમણે તો બધી બહુ વાતો બહેનોને કરી. શહેરમાં તો એ લોકો જતા હતા પણ એમને શહેરના લોકોને મળવાનો મોકો નહોતો મળતો, કેમ કે એ તો મજૂર તરીકે જાય, સાઈટ ઉપર મજૂરી કરે અને કન્સ્ટ્રક્શનમાં કામ કરીને પાછા આવે. અને બીજા શહેરના લોકોને મળવાનું, જોવાનું એ બધું એમને ચાન્સ મળતો નહીં. એટલે આ ચાન્સ મળ્યો એટલે એમણે આવીને બધી વાતો બહેનોને કરી કે અરે અમે તો આવી રીતે વડોદરા ગયેલા અને પછી આવું થયું, આવું થયું. અને એને કારણે બાકીની જે બહેનો હતી એમનો પણ ઉત્સાહ વધ્યો અને જોતજોતામાં વાત ફેલાવા માંડી. કેમ કે મને એવું લાગ્યું હતું કે જો બહેનો રોકાય ને ઘરમાં તો એવું થાય કે એમના બાળકો ભણવા જાય. બહેનો રોકાય ને તો એવું થાય કે જ્યારે એમને મજૂરીએ જવાનું હોય તો તમે એ સમયના હાટમાં જુઓ તો એમની પાસે જે કંઈ પશુધન હોય એને વેચી નાખે. એ બકરા હોય, મરઘા હોય, ગાય હોય, બળદ હોય, બધું વેચી નાખે. કેમ કે એની જાળવણી કોણ કરે? આખો પરિવાર જ જતો રહે મજૂરી કરવા. એટલે પાછા આવે ને ફરીથી ખરીદે. પણ બહેનો જો રહે ને તો એ બધાનું પણ સાચવી શકે. અને મોટે ભાગે એવું થાય કે વૃદ્ધો રહી જાય
અને વૃદ્ધોની સાર સંભાળ માટે પણ કોઈ હોય નહીં, જમીનની પણ સાર સંભાળ માટે કોઈ હોય નહીં, અને બાળકો તો સાથે જ જાય, એટલે એમનું પ્રાથમિક શિક્ષણ તો થાય જ નહીં. અને પ્રાથમિક શિક્ષણ ના થાય એટલે પછી એવું થાય કે એમને અનિવાર્ય રૂપે એવું જ લાગે કે મારા મા બાપ મજૂરી કરે છે એટલે મારે પણ આ જ કરવાનું છે. એટલે ભણવાની જે વાત છે એ આખી જતી રહે. એટલે બહેનો પછી અહીંયા કામ મળવા લાગ્યું એટલે ધીરે ધીરે બહેનોને એવું થયું કે અહીંયા કામ ધંધા કરવા જોઈએ. અને એમ કરતા કરતા વાત તો બધી થવા લાગી કે અરે આવું અમે તો શીખવા જઈએ છીએ અને આવું શીખવા મળે છે અને પછી આવી રીતે કામ મળે છે. અને એમ કરતા 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 બહેનો વધવા લાગી. એટલે 5-6 વર્ષમાં તો એવું થયું કે 200-250 બેન કામ કરવા લાગી. એ સમયમાં સરકાર તરફથી પણ બધી તાલીમો કરવામાં આવતી કે જેથી એ લોકો આવા ઘર બેઠા કોઈ ધંધાઓ કરી શકે. એમાં સિલાઈની તાલીમ થતી. એ વખતે દ્વાકરા કરીને એક પ્રોજેક્ટ હતો, એની અંદર સિલાઈની તાલીમ મળે 6 મહિના અને પછી સિલાઈનું મશીન મળે. એટલે હું જ્યારે ગામડે જઉં ને તો હું જોઉં કે બધી બહેનો પાસે સિલાઈનું મશીન તો છે. એટલે હું પૂછું કે તને શું સીવતા આવડે? તો કે બેન સીવતા તો નહીં આવડે, કેમ કે તાલીમ તો કરી પણ કશું એવું કઈ શીખ્યા નથી. તો પછી શું કરો મશીનને? તો મોટે ભાગે તો પૈસાની જરૂર પડે ત્યારે મશીનને વેચી દે, બાકી એ મશીનનો ઉપયોગ કમાણી કરવા માટે કોઈએ ક્યારેય કર્યો નતો. એટલે પછી ત્યારે મને એવો વિચાર આવ્યો કે આની સાથે સાથે આપણે બીજું કંઈક સીવડાવવું જોઈએ એમની પાસે. પણ સીવતા તો એમને મશીન હતું, તાલીમ લીધી હતી, પણ એમને કશું સીવતા આવડતું નહોતું અને એ પ્રકારનો એમને કોન્ફિડન્સ પણ નહોતો. એટલે બહેનો ઘણી વાર મને એવું કહેતી કે બેન તમારા જેવાને બધું આવડે, અમને ના આવડે. એટલે સૌથી પહેલા તો મારે એમની અંદર એ વિશ્વાસ જગાડવાનો હતો કે તમને પણ આવડે, જો મને આવડે તો તમને કેમ ના આવડે. એટલે ધીરે ધીરે એક શિક્ષિકાને રાખીને એમની સ્કિલ અપગ્રેડેશન એટલે ગુણવત્તા વધે એ પ્રકારની તાલીમો શરૂ કરી. અને બહેનોને ખરેખર આ વાતમાં રસ પડ્યો હતો એટલે બહેનો શીખવા પણ માંડી કે હા ચાલો અમે કરીએ. એટલે બીજું જે પ્રદર્શન કર્યું એમાં ફક્ત જ્વેલરી નહીં પણ એની સાથે સાથે અમે ચણિયાચોળી પણ બનાવી કે ચાલો આપણે નવરાત્રી માટે ચણિયાચોળી પણ બનાવીએ. તો એનું કઈ રીતે લોકો એપ્રિસિએશન કરે છે અને પછી તો અમે પાછળ ફરીને જોયું જ નહીં અને બધું ઘણું બધું કરવા માંડ્યા. પછી ધીરે ધીરે અમે બીજી બધી વસ્તુઓ પણ એની અંદર હોમ એક્સેસરીઝ ને એવું બધું ઉમેરતા ગયા. એમાં સૌથી મોટો જે નિશતભાઈ કદાચ એ કહેતા ભૂલી ગયા કે સૌથી મોટો ફાળો જે આપ્યો એ મારા મેન્ટર વિલુ મિર્ઝા. એ વખતે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના ચીફ ડિઝાઇનર હતા અને એ બહુ પ્રખ્યાત ડિઝાઇનર છે અત્યારે પણ અને એનઆઈડીના ડિઝાઇનર છે અને આમ પોતે વડોદરાના અને વડોદરાના ફાઇન આર્ટ્સથી પેઇન્ટિંગ ભણેલા. એટલે એમણે મારો હાથ ઝાલ્યો. એમણે મને ગાઈડ કરે કે તું આવું કરાવ ને, આવું કરાવ ને, આ બહેનોને આવું કરતા ફાવશે, આવું કરતા ફાવશે. અને અમે જે વસ્તુઓ બનાવીએ એ પછી ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ વાળા ખરીદી લે. એટલે એમ કરતા કરતા અમારું કામ વધવા માંડ્યું. પણ અમારું ખાલી બહેનોને મેં એક જ વસ્તુ શીખવાડી કે તમારી ક્વોલિટી સરસ હોવી જોઈએ. તમારી જો ક્વોલિટી સરસ હશે તો તમારી વસ્તુ કોઈ ખરીદશે. કેમ કે એ સમયમાં સેવા પણ બહુ પ્રખ્યાત હતું અને આવા પ્રકારના કામો બહેનો સાથે કરતું. પણ મેં જોયું કે મોટા ભાગની ઓર્ગેનાઇઝેશન એ સમયમાં એવું કરતી કે ગરીબ બહેનોના ફોટા છાપતી, ભૂખ્યા રડતા બાળકોના ફોટા છાપતી કે તમે આ પ્રોડક્ટ ખરીદશો તો આ બાળકોને ખાવાનું મળશે, કે આ બહેનો સરસ રીતે રહી શકશે. પણ મેં મારી જિંદગીમાં એક નિયમ રાખ્યો કે આપણે ગરીબી નથી વેચવી. આપણે બહેનોને એ જ શીખવાડવું છે કે સમાનપૂર્વક આપણે રોજગારી કમાવાની છે. એટલે તમે જે વસ્તુ બનાવો એ સરસ બનાવો અને તમને વસ્તુ વેચવી ન પડે પણ તમારી વસ્તુ વેચાય એવા પ્રકારના પ્રયત્નો તમે કરો. અને પહેલા જ દિવસથી બહેનોને મારે આ જ શિક્ષણ હતું કે તમે જો તમારી વસ્તુ સરસ બનાવશો તો તમે સમાનપૂર્વક એ વસ્તુને વેચી શકશો. અને બીજો નિયમ એ હતો કે જ્યારે કોઈ વસ્તુ બજારમાં જાય તો હું વિચારું કે શું હું પહેરીશ? જો હું પહેરી શકું એટલી સારી બની હોય તો જ એને વેચવામાં મૂકવાનું. અને આજે પણ આ જે નેકલેસ મેં પહેર્યું છે એ બહેનોનું જ બનાવેલું છે અને એટલું બધું સુંદર છે કે જ્યારે પણ પહેરું ત્યારે મને પણ પ્રાઉડ થાય, જે ખરીદે એમને પણ પ્રાઉડ થાય. એટલે મારું કહેવું એમ છે કે સાવ આ પ્રકારની જે વસ્તુઓ બનાવતા હતા
એ બહેનો અત્યારે આ સ્કિલ સુધી પહોંચી છે કે તમે જોઈ શકો કે અદ્ભુત ઇન્ટ્રિકેટેડ, હા એની અંદર બધા બાકીના ડિઝાઇન, કલર કોમ્બિનેશન એ બધા ઇનપુટ્સ મેં પણ આપ્યા, અને આ જર્નીમાં ખૂબ બીજા લોકો પણ આની અંદર જોડાયા. પછી એવું પણ થયું કે ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટમાંથી લોકો આવ્યા કે તમે હસ્તકલાનું કામ કરો છો તો પછી અમારી સાથે જોડાઈને કામ કરો. અને પહેલી વાર જ્યારે જે એમના ઇન્સ્પેક્ટર હોય એ આવ્યા અમારી ઓફિસે, એટલે મેં કીધું કે સાહેબ અત્યારે તો હોળીનો સમય છે એટલે બહુ લોકો છે નહીં, પણ જે લોકો છે એની સાથે તમે વાત કરો તો તમને ખબર પડશે કે અમે શું કામ કરીએ છીએ. તો એ પટેલભાઈ નું કેવું એમ હતું કે બેન અમે તો કોઈ સંસ્થામાં જઈએ ને તો બહાર તાળું બંધ હોય ને એના પરથી પણ અમને ખબર પડી જાય કે અંદર શું કામ ચાલતું હશે, એટલે તમે ચિંતા નહીં કરો, મને ખબર છે કે તમે શું કામ કરો છો. એટલે પહેલી વાર અમે લોકોએ 2003માં ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ સાથે જોડાયા કે જેથી બહેનોને વધારે સારી રીતે અમે તૈયાર કરી શકીએ. કેમ કે એમનું જો અમે ક્લસ્ટર, ત્યાં સુધીમાં ખૂબ લોકો આદિવાસી બહેનો સાથે કામ કરતા નહીં ભારતભરમાં, અને અમે લોકોએ એ સમયે ભારતભરનું સૌથી મોટું ક્લસ્ટર ઊભું કર્યું જેમાં 2000 બહેનોને એની સાથે જોડી. અને એ 2000 બહેનો કેવી કે જે મજૂરીએ જતી હતી, જેને સોયની ઓળખ નથી, જેને દોરો ખબર નહોતો, એને આ ક્રાફ્ટ શીખવાડ્યું અને એ ક્રાફ્ટમાંથી એમને આર્ટિઝન કાર્ડ મળ્યા, એટલે કારીગર પહેચાન પત્ર એમને મળ્યા, કે જે એમના માટે બહુ મોટી ગૌરવની વાત છે. આજની તારીખે પણ કારીગર પહેચાન પત્ર મેળવવું એ અઘરી વાત છે કે તમે કોઈ કલામાં એટલા નિપુણ હો તો જ તમને એ કાર્ડ મળે, અને એ કાર્ડ મળે એ ગૌરવની વાત તો ખરી જ ખરી, તમને એક પહેચાન મળે, તમને ઓળખ મળે, પણ એની સાથે સાથે તમે જ્યારે સરકારની કોઈ બી યોજના સાથે જોડાઓ, બેંકમાં જાઓ, તો એ બધામાં એ કાર્ડને કારણે તમને પ્રિવિલેજ મળે. એટલે સૌથી પહેલું ક્લસ્ટર બનાવ્યું, એમાં 2000 બહેનો જોડાઈ. પછી એના પછી એમને અમારામાં બહુ વિશ્વાસ આવ્યો અને ખૂબ લોકો અમારી સાથે જોડાયા. NID માંથી ડિઝાઇનરો જોડાયા, બધા અમે છેક હમણાં જ આજે હું એક જોઈ રહી હતી, એની અંદર અમે લોકો IIT મુંબઈ સાથે પણ જોડાયા, બધી ઘણી બધી આપણા દેશની મોટી મોટી સંસ્થાઓ સાથે જોડાયા. કેમ કે બધાને એ જ આશ્ચર્ય થતું હતું કે જે જગ્યા પર કોઈ ક્રાફ્ટ નથી ત્યાં આટલું સુંદર કામ શું, કેવી રીતે થઈ રહ્યું છે, અને અમારે હેલ્પ કરવા માટે પણ એ રીતે લોકો અમારી સાથે જોડાતા. અને એમ કરતા કરતા એવું થયું કે અમે ઘણી બધી નવી ક્રાફ્ટ અને સ્કિલ સાથે જોડાયા, એટલે બહેનોનું પણ ઇન્ટરેક્શન વધ્યું. અને એવું થયું કે અમે જ્યાં જ્યાં એક્ઝિબિશન કરીએ અથવા જે કંઈ પણ કરીએ એમાં બહેનોને સાથે જ લઈ જઈએ, જેથી બહેનોને ખબર પડે કે શહેરના લોકો શું કરે છે. એટલે શરૂઆતમાં બહેનો આવે મારી સાથે, એટલે એક્ઝિબિશન પતે, મુંબઈ ગયા હોય, અમે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં બી ઘણા બધા એક્ઝિબિશન કર્યા છે, સોસાયટી કલેક્શનમાં કર્યા છે, ઇન્ટરનેશનલ પણ કર્યા છે ઘણા બધા એક્ઝિબિશન. તો એ વખતે બહેનો મને પાછા જ્યારે ફરતા હોય ત્યારે બહેનો મને એવું કહે કે બેન અમને ખરીદી કરવા લઈ જાઓ ને. ખરીદી કરવા જઈએ એટલે બહેનો શું ખરીદે, તો જીન્સનું પેન્ટ ખરીદે, ટી શર્ટ ખરીદે. એટલે ત્યાં આગળ બધી બહેનોને જોઈ હોય એટલે એમને એવું થાય કે આપણે પણ આવું કંઈક પહેરીએ તો આપણે શહેર જેવા લાગીએ. આ એક એકદમ સ્વાભાવિક સામાન્ય વાત છે જે એમના મનમાં પણ આવતી હતી. પણ પછી એમને ધીરે ધીરે ખબર પડવા માંડી કે આ કપડાં પહેરી લેવાથી હું શહેરની બેન જેવી લાગતી નથી. ઘણી બહેનો તો આવીને એવું બી કે બેન અમને બ્યુટી પાર્લર લઈ જાઓ ને, કે આમ શહેરમાં બધી બહેનોનું કેવી સરસ આઈબ્રો હોય છે, અમને પણ એવું કરાવવું છે. તો એ બધું કર્યા પછી પણ એમને એવું લાગતું હતું કે અમે જેવા જે શહેરની બહેનો છે એના જેવા અમે નથી લાગતા. તો કેટલીક બહેનોએ પછી આવીને મને એવું કીધું કે બેન અમે આ શહેરમાં જઈએ છીએ ને તો અમને અંગ્રેજી નથી આવડતું એટલે અમને બહુ તકલીફ પડે છે. એટલે એમને એવું લાગતું હતું કે અમને અંગ્રેજી નથી આવડતું એટલે લોકો અમને નીચા ગણે છે. એટલે પછી મેં એવું નક્કી કર્યું કે સારું, જેમને અંગ્રેજી શીખવું હોય એ લોકોએ, આપણો ઓફિસનો સમય 9 વાગ્યાનો છે, એ લોકોએ 8:30 વાગે આવી જવાનું, આપણો અડધો કલાકનો અંગ્રેજીનો ક્લાસ થશે. એટલે ઘણી બધી બહેનો જોડાઈ. પછી એ શીખવતા શીખવતા એક વસ્તુ એમની અંદર ઉજાગર કરી મેં કે તમને અંગ્રેજી બોલતા નથી આવડતું,
પણ શહેરની બેનને તમે જે બનાવો છો એ બનાવતા નથી આવડતું. તો તમને જે બનાવતા આવડે છે એનું ગૌરવ લો, નહીં કે તમને જે નથી આવડતું એના માટે તમે દુઃખ વ્યક્ત કરો કે મને અંગ્રેજી નથી આવડતું તો મારા વિશે કોઈ શું વિચારશે. તમે એમ વિચારો કે મને આ સુંદર બનાવતા આવડે છે તો હું દુનિયાની સામે કેવી રીતે મૂકું. એટલે એમ કરતા અમારી યાત્રા બધી ચાલુ થઈ. મારા બહુ શરૂઆતના દિવસની વાત કરું તો આજની તારીખે પણ નૈશદભાઈને તો ખબર છે કે ગામડામાં ચંપલ પહેરવાનો રિવાજ નથી. તો ઘણીવાર બહેનો દાહોદ સુધી ચંપલ વગર જ આવતી. પહેલા તો બહેનો આવતી તો મને એવું કહેતી કે બેન અમે તો ખાલી એક જ વાર દાહોદ આવીએ છીએ અને એ જન્માષ્ટમીના મેળામાં, એના સિવાય દાહોદ આવતા નથી. અને એમાં એવું થતું 30-30, 40-40 કિલોમીટર લોકો ચાલીને આવતા કે સવારે 4 વાગ્યાથી નીકળે, 10-11 વાગે પહોંચે અને સાંજે 4 વાગે પાછા જતા રહે. એટલે એક બહુ સરસ એક પ્રસંગ બન્યો હું તમને કહું. પહેલી વાર હું 4 બહેનોને લઈને અમદાવાદ ગઈ. હવે અમદાવાદથી પાછા આવતા હતા અને લગભગ અમદાવાદથી બહાર નીકળી ગયા તો એ બેને મને એવું કીધું કે કાશીબેન નામ હતું એનું. બેને મને એવું કીધું કે બેન અમદાવાદ પાછા લઈ જાઓ, ગાડી પાછી વાળી દો. મેં કીધું કેમ? તો કે મારા ચંપલ રહી ગયા છે આપણે રહેલા ત્યાં. તો મેં કીધું હવે ચંપલ લેવા કઈ જવાય નહીં ત્યાં આગળ, એવું કર કે આપણે બીજા ખરીદી લઈશું. તો કે નાના બેન એ મારા નહોતા, એ તો સરપંચની વહુના હતા, એટલે મારે એક ચંપલ પાછા આપવા પડે. અને તમે માનશો નહીં કે અમે રિટર્ન થયા, એના ચંપલ પાછા લીધા અને પછી પાછા આવ્યા. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આવા પ્રકારની બહેનો સાથેની જે શરૂઆત હતી એ સાવ ગરીબ મહિલાઓ કે જે મજૂરી કરતી હતી એમણે પોતાની જે સ્કિલમાં જે મહારત હાસિલ કરી એનાથી આજે અમે અમારી પ્રોડક્ટને, સહજની પ્રોડક્ટને ફક્ત રાષ્ટ્રીય કક્ષાએ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મૂકી છે. કે અને કોઈ એક જમાનો તો એવો પણ હતો 94માં તો જ્યારે મેં સહજનું રજીસ્ટ્રેશન 2001માં કર્યું ત્યારે ઇનફોર્મલ ગ્રુપ હતું તો પણ એવું થયું હતું કે ઓક્સફામ યુકે અમારી પ્રોડક્ટ ખરીદવા માટે છેક દાહોદ આવે. અને આજે પણ હું પ્રાઉડથી એવું કહું કે જ્યારે રિલાયન્સે એમના નવા સ્ટોર્સ ખોલ્યા અને NMACC ખોલ્યું ત્યારે સહજની પ્રોડક્ટ શોધતા એ લોકો દાહોદ સુધી આવ્યા. ક્યાં અહીંયા કોઈ એક ઓર્ગેનાઇઝેશન છે જે આદિવાસી મહિલાઓ સાથે કામ કરે છે અને બહુ સુંદર પ્રોડક્ટ બનાવે છે. એટલે નાની જગ્યાએ કામ કરતા હોઈએ પણ જો કામ એટલું સારું હોય તો દુનિયાના ગમે તે છેડામાંથી લોકો તમારી પાસે આવે અને એ વસ્તુ તમારી પાસેથી ખરીદવાની અપેક્ષા રાખે. એટલે ઘણી બધી બહેનો એવી છે કે જેના જીવનમાં આટલા વર્ષોની અંદર પરિવર્તન આવ્યું છે. એક હું બેનની વાત કરું તો અમારે ત્યાં NIDના 2 ડિઝાઇનર આવેલા, એક છોકરો અને છોકરી. અને ત્યારે અમે છોટાઉદેપુરમાં તાલીમ કરી હતી અને ત્યાંથી બહેનોને મનમાં એવું જ કે અમને આવું શહેરમાં વેચાય એવું બનાવતા ના આવડે. એટલે અમે બહેનોને અમારું સહજનું દાહોદનું જે યુનિટ છે એ બતાવવા માટે છોટાઉદેપુરથી અહીંયા લઈ આવ્યા. હવે બહેનો અહીંયા દાહોદ આવી એટલે અમારે એમ કે ભાઈ બહેનો આટલે દૂરથી આવી છે તો લગભગ 50-60 બહેનો હતી તો આપણે એમને દાહોદ બતાવીશું. એમને ક્યાંક ખરીદી કરવી હોય કે કશું કરવું હોય તો આપણે બજારમાં લઈ જશું એમને. તો અમારી એ બેન જયશ્રી છે એને મેં કીધું કે આ બધું બતાવી દઈએ સહજનું, પછી એ લોકો જમી લે અને જમીને એમને આપણે દાહોદના બજારમાં લઈ જશું. થોડી વાર પછી જયશ્રી મારી પાસે આવી અને એને કીધું કે બેન બહેનો તો એવું કે છે અમને દાહોદમાં કશું કામ નથી, અમને તો તમે રેલવે સ્ટેશન લઈ જાઓ. રેલવે સ્ટેશન શું કરવું છે? તો કે આ બહેનો એવું કે છે કે અમે કોઈ ટ્રેન નથી જોઈ, તમને ટ્રેન જોવા જવું છે. અને તમે માનશો નહીં કે બહેનો 2 કલાક સુધી પ્લેટફોર્મ પર બેસીને ફક્ત એમને ટ્રેન જોઈ આવતી જતી. કે એટલે ત્યારે અમારા 2 ડિઝાઇનર NIDમાંથી આવેલા હતા. તો એમાંથી એક દીકરો હતો એ તો જાણે બહુ સંપન્ન પરિવારમાંથી નહોતો, પણ બીજી એક દીકરી હતી બહુ પૈસા પાત્ર પરિવારમાંથી હતી. એટલે ડિઝાઇનરને મેં કીધું કે જો આ બહેનો તો છે ને ત્યાં રેલવે સ્ટેશન ઉપર ટ્રેન જોવા ગઈ છે. એને કીધું અરે मैडम इसको भी साथ में भेजना था. પેલી છોકરીની વાત કરતો હતો. મેં કીધું क्यों क्या हुआ? कि इसने भी ट्रेन नहीं देखा है क्योंकि उसने हमेशा प्लेन में सफर किया है तो इसने भी ट्रेन नहीं देखा है. એટલે
આ એક જ દેશની અંદર બે એક્સ્ટ્રીમ લેવલ, એકે ટ્રેન એટલે નથી જોઈ કે ગામમાંથી બહાર નીકળી જ નથી, અને બીજી એ ટ્રેન એટલે નથી જોઈ કે કોઈ વાર પ્લેન સિવાય એને સફર જ નથી કરી. અને આજની તારીખની પણ હું વાત કરું કે હમણાં લગભગ ગયા મહિનામાં ટ્રાઇફેડ કરીને આપણી એક ઓર્ગેનાઇઝેશન છે, એણે દિલ્હીમાં એક્ઝિબિશન રાખેલું. તમારા લીમખેડાના એક અંતરિયાળ ગામની એક દીકરી છે, એને અમે પસંદ કરી આ વખતે કે એક જૂની દીકરી, એક નવી, એવી રીતે, એટલે બીજા લોકોને પણ શહેરનું થોડું એક્સપોઝર મળે. તો અમે ઉષાને એવું કીધું કે તારે ટ્રેનમાં જવાનું છે દિલ્હી. તો ઉષાએ ધરાર ના પાડી દીધી કે ના, હું તો જવું જ નહીં એમ. પછી મેં એના પપ્પા સાથે વાત કરી કે ઉષાને અમે દિલ્હી મોકલવા માંગીએ છીએ, તમારી છોકરી બહુ જ હોશિયાર છે, દિલ્હી જશે તો ઘણું બધું શીખીને આવશે, એટલે તમે મોકલો. કેમ કે આટલા વર્ષોમાં અમે જોયું છે કે જે દીકરીઓને આવું એક્સપોઝર મળે છે, બહાર જાય છે અને બીજી જગ્યાઓ જુએ છે, એમના ડેવલપમેન્ટમાં ખાસો ફરક પડે છે, એમના આત્મવિશ્વાસમાં ખાસ તો બહુ મોટો ફરક પડે છે. એટલે ઉષા જ્યારે દાહોદથી ટ્રેનમાં બેસવાની હતી, એના પહેલા તો એ રડતી હતી. કેમ? એનું કેવું એમ હતું કે બેન, આ સાવ બે નાનકડા પાટા ઉપર કોઈ ગાડી કેવી રીતે ચાલે, પડી જશે તો. એટલે છેલ્લે જ્યારે ટ્રેનમાં ચડવાની પણ વાત હતી ને, તો અમે એને આમ ધકેલીને અમારે ચડાવવી પડી કે જા, ટ્રેન નથી પડી જવાની. અને એ ટ્રેનમાંથી જ્યારે 15 દિવસ પછી પાછી આવી, અમે 2 દિવસ એના માટે દિલ્હીમાં એક્સ્ટ્રા રખાયા કે એને દિલ્હી પણ બતાવજો, દિલ્હી દર્શન કરાવજો, કે જેથી એને ખબર પડે કે દુનિયા શું છે. અને જ્યારે એ દીકરી 15 દિવસ પછી પાછી આવી, ત્યારનો એક વિડીયો કદાચ મેં મૂક્યો પણ છે સોશિયલ મીડિયા પર, અને એનો જે આત્મવિશ્વાસ હતો એ જોવાલાયક હતો. કે એને એવું કીધું કે મને તો પેલી જાતે સીડી ચાલે ને એની પર બી ચડતા આવડી ગયું. એને મેટ્રોમાં ટ્રાવેલ કર્યું તો એનું પણ એને બહુ સરસ રીતે બધાને આવીને કીધું, ત્યારે એ તો એવી હોય ટ્રેન હોય કે એમાં જાતે દરવાજા બંધ થઈ જાય ને જાતે ખુલી જાય. એટલે આ બધું એના માટે આશ્ચર્ય હતું. પણ મને ખબર છે કે એ એની આવતી પેઢી માટેના દરવાજા ખોલી રહ્યું છે, કે જ્યારે એ દુનિયા જુએ છે ત્યારે એને ખબર પડે છે કે દુનિયા એ મારું ગામડું નથી, દુનિયા એ મારું ખાલી દાહોદ નથી, પણ દુનિયા તો ઘણી આગળ છે અને દુનિયામાં કેટલું બધું થઈ રહ્યું છે. અને આ બધી વસ્તુઓ બહેનો જ્યારે જાતે જોવા માંડી ત્યારે એમના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવ્યા. હું તમને અમારા એક મધુબેન કરીને છે, એને હમણાં થોડા દિવસ પહેલા જ હું મળવા ગઈ હતી. એ લગભગ 25 વર્ષ પહેલા મારી સાથે જોડાયેલા. મધુબેનને આમ તો મોતીનું કામ બહુ સરસ કરતા હતા, પણ એમને એવું હતું કે બેન, મને સિલાઈ શીખવી છે, મને આ તો સરસ આવડે જ છે, પણ મારે દરજીનું કામ શીખવું છે. એટલે એમણે બ્લાઉઝ ને એવું બધું શીખ્યા. હમણાં થોડા દિવસ પહેલા એટલે પછી એમણે જેમ અમે બધાને સિલાઈના મશીન ને બધું આપતા હોઈએ છીએ, ક્યાંક સરકારી સહાયમાંથી, ક્યાંક કોઈ પ્રાઇવેટ ડોનર હોય, એટલે એવી રીતે જોડીએ અમે. એટલે આમ જુઓ તો લગભગ 2-3 હજાર સિલાઈ મશીન અત્યાર સુધીમાં અમે આપ્યા હશે. એટલે એને ત્યાં જ્યારે હું ગઈ તો અત્યારે એ ફક્ત સિલાઈ મશીન નહીં, પણ નાનો મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર જ ખોલીને બેઠા છે. એની નાનકડી 10x10ની દુકાનની અંદર એક સિલાઈનું મશીન પડ્યું છે, થોડી બંગડીઓ છે, ચાંદલા છે, ઇમિટેશન જ્વેલરી છે, સાડી છે, ચણિયાચોળી છે, એની સાથે કરિયાણું પણ છે. અને પછી હું હતી ને, કોઈ એક દીકરી આવી કે મને આ ઝેરોક્સ કરાવવાની છે. તમે કીધું, મધુબેન ઝેરોક્સ? તો કે હા બેન, કોઈનું સેકન્ડનું મશીન મળતું હતું ને, એટલે મેં લઈ લીધું. એટલે ગામમાં બધાને એમ કે દાહોદ જવું પડે ઝેરોક્સ કરાવવા, એટલે હું કરી આપું છું. એટલે જ્યારે એ આ મજૂર દીકરીઓનો હાથ પકડવામાં આવે અને એમને શહેર બતાવવામાં આવે, તો એમનું જે વિઝન છે, એમની જે વિચાર શક્તિ છે, એ એટલી બધી ખીલે છે કે પોતે જ ઘણું બધું શોધી કાઢે છે. મેં તો ખાલી એને મોતી પોરવતા કે સિલાઈ કરતા જ શીખવાડી હતી, બાકીનું બધું મેં નથી શીખ્યું. પણ એ શીખી કે હા, હું આ સિલાઈ કરું છું તો જે બેન આવે છે એ આ બંગડી પણ લઈ જશે, કે આ ચાંદલો પણ લઈ જશે, કે એના ઘરમાં ચા ખાંડ કે મસાલો જોઈતો હશે તો એ પણ લઈ જશે. અને અંતે એને એ પણ વિચાર આવ્યો કે જો હું ઝેરોક્સનું મશીન રાખીશ તો ગામના લોકો આવીને ઝેરોક્સ પણ કરાવી જશે. તો જ્યારે મને આશ્ચર્ય છે
કે કેમ આ જનજાતિ વંચિત રહી ગઈ, કે એમને આ બધું શીખવાડવામાં નહીં આવ્યું. એટલા માટે શીખવાડવામાં નહીં આવ્યું એ શબ્દ બોલું છું, કેમ કે મોટે ભાગે આદિવાસી લોકો જંગલો પર આધારિત હતા. હવે જંગલો તો રહ્યા નથી, એમની આજીવિકા તો જંગલ હતી, એ તો આપણે લઈ લીધી. પછી એમને બીજું કંઈક તો શીખવાડવું પડશે ને. નથી એમને ખેતી આવડતી, નથી એમને મજૂરી આવડતી, નથી બીજી કોઈ સ્કિલ, નથી એમને કોઈ અભ્યાસ, નથી શિક્ષણ, તો પછી એમનું જીવન કેવી રીતે કાઢશે? અમારો વિસ્તાર જે છે દાહોદ અને ઝાબુઆનો, એવું કહેવાય છે કે આખા ભારતમાં ક્યાંય ચોરી થાય તો શોધવા માટે અહીંયા આવે, કે અહીંયા આગળથી મળી જશે. હમણાં વચ્ચે આપણા પ્રખ્યાત લેખક છે, આમ તો પોઝિટિવ બધું લખે છે, રમેશભાઈ તન્ના, એ દાહોદમાં આવ્યા હતા. એના પહેલા મને મજાકમાં એવું કહેતા હતા કે મને દાહોદની કચોરી ખવડાવજો, દાહોદની કચોરી બહુ ફેમસ છે. પછી મને કહે કે ના ના, દાહોદની બે વસ્તુ ફેમસ છે, એક કચોરી ને એક ચોરી. એટલે એક કલંકની સાથે દાહોદના લોકો જીવી રહ્યા છે. એ ખરેખર એવું નથી, પણ એક છાપ પડી ગઈ છે. અમારે મુકેશ કરીને એક દીકરો અમારી સાથે માર્કેટિંગમાં કામ કરતો હતો, ખૂબ સરસ કામ કરે, અને પછી અમારી સાથે રહે રહે જ એને 10માની પરીક્ષા પાસ કરી. પછી એણે પોલીસમાં એપ્લિકેશન કરી, તો એવું થયું કે મુકેશને 1 કિલો વજન ઓછો થયો. એટલે અમે ઓફિસમાં બધા લોકો હસીએ કે હવે બધાએ જે કંઈ ખાવાનું લાવો એમાં 1 રોટલી મુકેશ માટે વધારાની લાવવાની. એટલે આપણે 1 વર્ષમાં મુકેશનો વજન વધારવાનો છે, કે જેથી પોલીસમાં નોકરી મળી જાય. એટલે મુકેશને મેં પૂછ્યું કે મુકેશ, તું આ સહજમાં આવ્યો, એના પહેલા શું કરતો હતો? મને કે બેન, હું તો રસ્તા પર ઉભો રહેતો હતો. એટલે મને નવાઈ લાગી કે રસ્તા પર ઉભો રહીને શું કરતો હતો એમ. એટલે મેં પૂછ્યું, રસ્તા પર ઉભો રહીને શું કરતો હતો? તો કે બેન, કોઈ સ્કૂટર વાળો જતો આવતો હોય ને, પાડી દઈએ, અને પછી એના ખિસ્સામાંથી જે મળે તે. એટલે મારું ગુજરાન એમ ચાલતું હતું. એટલે હું સહજમાં જોડાયો એના પહેલા તો હું આવું જ કરતો હતો, પણ એને એ કરવામાં મજા નહોતી આવતી. એનું પોતાનું સ્વમાન પણ ઘવાતું હતું, પણ એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે હું શું કરું કે જેનાથી હું કમાઈ શકું. કેમ કે બહેનોની સાથે સાથે અમે ઘણા બધા ભાઈઓની પણ એવી રીતે તાલીમ કરી, ફર્નિચર પર તાલીમ કરી, એની સાથે સાથે વાંસ કામ પર તાલીમ કરી, એમને સ્ક્રીન પ્રિન્ટિંગ શીખવાડ્યું. ઘણી બધી બહેનોને પતિ પત્ની બંને કરી શકે એવા કામો પણ શીખવાડ્યા, અને ધીરે ધીરે એમને બચત કરતા શીખવાડી. જ્યારે સખી મંડળો નહોતા ત્યારે હું મારી મમ્મીને જોતી હતી કે એ લોકોની કીટી પાર્ટીમાં એ લોકો અમુક પૈસા કાઢે છે, અને પછી દર મહિને કોઈ એક જણની કીટી ખુલે છે અને એ પૈસા એને મળે છે. એટલે મને એવું થયું કે બહેનો સાથે કેમ એવું ના કરીએ, કે થોડી થોડી બચત કરે. એટલે અમે જ્યારે આજથી 90-92માં અમે બચતની શરૂઆત કરી, તો બહેનોને ખાલી 20 રૂપિયા અમે બચાવવાનું કહેતા હતા. હવે એવું થાય કે 20-25 બહેનોના 20-20 રૂપિયા એટલે 400 રૂપિયા બચે. હવે 400 રૂપિયા એટલે એ જમાનામાં પણ મોટી રકમ કહેવાય. એટલે એવું થાય કે એમના ઘરેથી કોઈ એ પૈસા લઈ લે, અને પછી એ બેનને પૈસા ભરવાના થાય તો બહુ તકલીફ થાય. એટલે બેનો એવું કીધું મને કે આ પૈસા બેન તમે રાખી લો, કેમ કે અમારે ઘેર રહે ને તો આ બધા પૈસા વપરાઈ જાય. એટલે મને એવો વિચાર આવ્યો કે ચાલો આપણે બેંકમાં મૂકીએ. એટલે એ સમયે બધી પ્રાઇવેટ બેંકો નહોતી, એ સમયે તો રાષ્ટ્રીયકૃત બેંકો જ હતી, ગ્રામીણ બેંક પણ હજુ નહોતી આવી. એટલે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવીએ એવું અમે નક્કી કર્યું. હવે એ સમયે જે મેનેજર હતા એમણે મને ના પાડી કે ના, આવી રીતે એમ કે 10-20 રૂપિયા બધા ભેગા કરીને અહીંયા આવે બહેનો, એવું બધું નહીં. કેમ કે એ વખતે બેંકો પર લોડ પણ બહુ હતો, કેમ કે રાષ્ટ્રીયકૃત બેંકો જ હતી, બીજી બેંકો હતી જ નહીં. એટલે પછી મેં તો એમની માંડવી બ્રાન્ચમાં લેટર લખ્યો કે ભાઈ આમનું ખાતું કેમ ના ખોલે. એટલે એની એક કોપી પાછી એમને મોકલી. એટલે તો સાંજે જ આવ્યા ઓફિસમાં, અને એમણે કીધું કે તમે મારી હેડ ઓફિસમાં કેમ લેટર લખી દીધો, કે તમે આવો ચાલો, એમ કે તમારી બહેનોના ખાતા ખોલી દઈશું કાલે. એટલે અમે બહેનોનો એક ખાતું ખોલાવ્યું, અને એમ કરતા પછી તો સરકારમાં બી એ યોજનાઓ આવી કે સખી મંડળ બનવા જોઈએ અને એના ખાતા ખોલવા જોઈએ, કે જેથી સરકાર એમને પણ લોન આપી શકે. આજે તો ઘણી બધી બહેનોને એવી રીતે લોન મળે છે. જે અમારી જૂની બહેનો છે એને તો એવું છે કે અત્યારે સામેથી બેંક બોલાવે, કેમ કે એમના 20-20 વર્ષથી ખાતા નિયમિત રૂપે લોન લે, બચત કરે,
એટલે હમણાં જે ગામડે હું ગઈ હતી ત્યારે એને એવું કીધું કે બેન પહેલા તો અમે બહુ ધક્કા ખાતા હતા, તો 50,000 લાખ રૂપિયાની લોન માટે અમને કોઈ આપતું નહોતું, મંડળને લોન. અને હમણાં તો ગ્રામીણ બેંકે અમને સામેથી બોલાવીને 6 લાખ રૂપિયાની લોન આપી. એટલે એમના માટે તો આ ઘણી જ મોટી ક્રેડિટની વાત છે કે કોઈ બેંક એમને પ્રવેશવા નહોતી દેતી, એ બેંક એમને સામેથી બોલાવીને લોન આપે છે. હવે હું આ જે વાત કરી હતી બેંક ઓફ બરોડાની, એ હું તમને કહું. પછી એવું થયું કે બેંક ઓફ બરોડા પછી નવી બેંકો આવવા માંડી અને પ્રાઇવેટ બેંકો આવવા માંડી. એટલે બેંક ઓફ બરોડાએ પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે એક ગ્રામીણ પરામર્શ કેન્દ્ર ખોલ્યું. અને મજાની વાત એ થઈ કે ગ્રામીણ પરામર્શ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા માટે એમણે મને બોલાવી. એટલે મેં એમને કીધું કે તમે બિલકુલ પરફેક્ટ માણસને તમે બોલાવ્યો છે. અને પછી મેં એમને કીધું કે જ્યારે આજથી 25 વર્ષ પહેલા હું બેંકમાં ખાતું ખોલાવવા બહેનોને લઈને આવી હતી, ત્યારે તમારી જ બેંકે મને ધક્કો મારીને કાઢી મૂકી હતી. આજે તમે મને આ તમારા નવા પ્રયોગ માટે બોલાવી રહ્યા છો. કહેવાનું તો ઘણું બધું છે, પણ અંતે અમે શરૂઆત કરી ત્યારે જ એક સરસ વાત ભાવનાબેન સાથે કરી, એની સાથે હું પૂર્ણ કરીશ કે કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી, कोशिश करने वालों की हार नहीं होती, तूफानों से डरकर नैया पार नहीं होती. અને જીવનમાં હું ડરી નથી ક્યારે, અને બહેનોને પણ એ જ શીખવાડ્યું છે. જીવનમાં ઘણા બધા સ્ટ્રગલ થયા. એકવાર બધું જ ડૂબી ગયું, એકવાર બધું જ પડી ગયું, એકવાર બધું જ લૂંટાઈ ગયું, પણ ફરીથી ઊભા થયા. અને એ મારું બળ એ આ બધી બહેનો છે. અને આપ સૌએ મને આટલા સરસ રીતે સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. અને કોઈ પણ પ્રશ્નો હશે તો હું મારી કોશિશ કરીશ પૂરી કે ન્યાય આપું. ખૂબ સરસ જબીનબેન. મજૂરીથી કારીગરી સુધીની યાત્રા તમે વર્ણવી, હૃદયસ્પર્શી પણ હતી અને ખૂબ સરસ. કૌશલભાઈને પ્રશ્ન છે, આપણે વિનંતી કરીએ. હાજી, નમસ્તે. નમસ્તે. હું છે 10 વર્ષ પહેલા એવું કહેતો કે ચાઇનાનો ગ્રોથ બીકોઝ ઓફ ગવર્મેન્ટ થયો છે અને ઇન્ડિયાનો ગ્રોથ ઇન સ્પાઇટ ઓફ ગવર્મેન્ટ થયો છે. એટલે તમારા જેવી સંસ્થાઓને લીધે છે ઇન્ડિયામાં જે આટલા બધી આદિવાસી ને બધી જગ્યાઓમાં જે કામ થયું છે એ તમારી જેવી સંસ્થાઓને લીધે થયું છે. બહુ ક્લિયર વાત છે. તો મારો પ્રશ્ન એ છે કે હમણાં હું રીજનરેટિવ ઇકોનોમી જોડે સંકળાયેલો છું, રિફોરેસ્ટેશન અને ફૂડ સેફ્ટી, ફૂડ સિક્યોરિટી, પર્ટિક્યુલરલી ઇન્ડિજિનસ કમ્યુનિટીઝ માટે. એટલે બધી દુનિયામાં ઘણી જગ્યાએ કામ કરી રહ્યો છું. હમણાં મડાગાસ્કરની અંદર વાત ચાલતી હતી કે લોકોનું રાફીના કરીને લોકોનો થ્રેડ છે, એની જ્વેલરી બને છે. અરે એનું બધું રાફીનાનું પર્સ એ બધું બને છે. હમણાં જ ફેન્ડી ને એ લોકોનું જે લક્ઝરીની અંદર કેટેગરાઇઝ થયેલું છે. તો ઇઝ ઇટ પોસિબલ કે તમે કરતા જ હશો, કારણ કે આ લોકોનું જે કામ છે એ નેચરલ પ્રોડક્ટમાંથી જ થતું હશે પહેલા બી, કે એની ડાય નેચરલ હોય કે એનું બધું કારણ કે ફોરેસ્ટ ને એમાંથી જ પહેલાથી એટલે જે ઓરિજિનલ જે થઈ હોય તમારું બ્લોક પ્રિન્ટિંગ કે બધું ઓરિજિનલ કામ બધું નેચરલ થયું હોય, તો એટલું પોસિબલ છે કે આને ભીલ સસ્ટેનેબલ ફેશન એ કેટેગરીમાં કરી શકાય? કારણ કે તો પછી દુનિયામાં ખૂબ મોટું માર્કેટ જે અત્યારે થઈ રહ્યું છે એ સસ્ટેનેબલ ફેશનમાં થઈ રહ્યું છે. બિલકુલ સાચી વાત છે તમારી. હવે જે એક ભાગ જે મારા સમયના અભાવને કારણે એક વસ્તુ જે મારે કહેવાની રહી ગઈ હતી કે અમે લોકોએ હમણાં એક સહજ કૌશલ્ય શાળા શરૂ કરી છે. એનું મકાન અત્યારે બની ગયું, હમણાં 2 દિવસ પહેલા જ કમ્પ્લીટ થયું છે. અમને સુરતથી એક ડોનરે ડોનેશન આપ્યું, કેશુભાઈ ગોટીએ, અને બીજા એક હિતેશભાઈ કરીને અમદાવાદના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એમણે આપી. એનું એ સેન્ટર બનાવવાનું કારણ જ એ છે કે અમે જેટલો બી આટલા વર્ષોનો અનુભવ છે એને વધારેમાં વધારે લોકો સુધી કેવી રીતે પહોંચાવી શકીએ. એટલે આ ફિલ્ડના લોકો તો ખરા જ, પણ એની સાથે સાથે નેશદભાઈએ શરૂઆતમાં કીધું કે અમે જેમ અલખનો ઓટલો, તત્વમસી, એ બધા જે કાર્યક્રમ કરીએ છીએ એની અંદર સાહિત્ય, સંગીત, કલા બધી જ વસ્તુનો અમે વિકાસ કરવા માંગીએ છીએ. એટલે અમારું ફોકસ તો એ જ રહેશે કે આદિવાસી લોકો, જનજાતિના લોકો જે વસ્તુઓ બનાવે છે એને વિશ્વના ફલક સુધી કેવી રીતે લઈ જઈએ.
આટલા વર્ષોમાં અમને તો એક એવી ત્રેવડ આવી ગઈ છે કે કોઈ પણ વસ્તુને જોઈએ તો એવો ખ્યાલ આવી જાય કે આમાંથી શું બનાવવું જોઈએ અને કયા માર્કેટમાં મૂકવું જોઈએ. એટલે આપણે જોડાઈ જ શકીએ અને આપણે કોકિલાબેન થ્રુ નંબર એક્સચેન્જ કરીશું અને મને ખૂબ આનંદ થશે કે આપણે કામ કરીશું. આપ ક્યાં આગળ કરો છો કામ? હું અત્યારે માડાગાસ્કર અને બ્રાઝિલ. ઓકે, આપણે કરીએ કામ. થેન્ક યુ. તેઓ યુએસ માં રહે છે. યુએસ માં રહે છે. હા 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 હા, ખ્યાલ આવી ગયો મને. એક બહુ સરસ કે સફળતા અને સંઘર્ષ નારીને વંદન કોઈ ભાઈએ લખ્યું છે, સરસ લખ્યું છે. અચ્છા, દત્તાબેન શાહને કઈ કેવું છે? દત્તાબેન, નમસ્તે. નમસ્તે. તમારું વક્તવ્ય બહુ જ સરસ હતું. ખૂબ જ પ્રેરણા મળી અને એક જાતની હિંમત મળી. જો કે હું ગામડામાં ઘણું રહી છું ખરી, પણ આમ મુંબઈમાં મોટી થઈ, એટલે ત્યાં આગળ જે અમારા ખેતરો પરની બાજુ બધે અમુક લોકો કામ કરતા એનું. પણ આ જોયા પછી મને એક લાગે છે કે તમારી આ સંસ્થા અમે વિઝિટ કરી શકીએ અને ક્યાં? અરે, અમારું સૌભાગ્ય કે તમે વિઝિટ કરો. અમે ક્યાં લોકો દાહોદમાં છીએ, એટલે પૂર્વ આ બાજુ ગુજરાતમાં. મુંબઈ તરફ કે એ બાજુ નથી? ના, મુંબઈ તરફ નથી. અચ્છા, પણ દાહોદમાં. મુંબઈ જો હવે છે ને, બધી મોદી સાહેબ ના આવ્યા પછી ટ્રેન બધી બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે, એટલે મુંબઈમાં તમે રાત્રે બેસશો તો સવારે દાહોદમાં આવી જશો. ના, એનો મને દૂર લાગવાનો સવાલ નથી. મારી સાથે છે ને મારી ગ્રાન્ડ ડોટર જે અહીંયા જન્મી છે ને મોટી થઈ છે, અને મારા દીકરો ને વહુ, એ લોકો ઓક્ટોબરમાં ભારત જવાના છે. એટલે મને થયું કે જો મુંબઈમાં હોય ચોક્કસથી તો એને આ વિઝિટ મુંબઈ થી બહુ દૂર નથી. ફ્લાઇટ લે તો 45 મિનિટની ફ્લાઇટ છે, એટલે ચોક્કસથી મને એનો એડ્રેસ કઈ રીતે લઈ શકું? જો શું નામ તમારી સંસ્થાનું નામ? સહજ. નૈશદભાઈ એવું કે છે કે ભાઈ વડોદરા સુધી આવી જાય, વડોદરાથી દાહોદ હું લઈ જઈશ એમને. મુંબઈ થી વડોદરા ખાલી 45 મિનિટ લાગશે ફ્લાઇટમાં. હજી ઓછું લાગે છે, પણ આ તો બધું ગણીએ તો. અને હવે તો બધી ટ્રેન પણ એવી છે કે બહુ ઝડપથી 4 કલાકમાં પહોંચાડી દે. પછી તો હું એકલી જ આવીશ, પણ તો પણ મને ઘણું શીખવા મળશે. ના, ચોક્કસથી આપ આવો. અમારું કેમ્પસ પણ બહુ સુંદર છે, પ્રાકૃતિક છે. જો કે હવે મારામાં કઈ એટલી બધી એ રહી નથી, પણ છતાં એમ થાય કે જે પણ કઈ હું શીખી શકું, આઈ વુડ લાઈક ટુ. ચોક્કસ આવો, અમારી સાથે રહો, અમને પણ બહુ ગમશે. અમારું કેમ્પસ પણ બહુ સુંદર છે, અને હવે તો અમારી આખી કૌશલ્ય શાળા પણ બની ગઈ છે, એટલે એમાં પણ અમે આગ્રહપૂર્વક એવું રાખ્યું છે કે કોઈ પણ તમારા જેવા મહેમાનો આવે તો એ રહી શકે ત્યાં આગળ. એટલે 30 લોકો રહી શકે એવી અમારી ફેસિલિટી પણ છે. ખૂબ ખૂબ આભાર. તો મને તમારું એડ્રેસ ક્યાંથી મળો? કોકિલાબેન આપશે. ખૂબ આભાર. જી, થેન્ક યુ. નૈશદભાઈ, તાત્કાલિક તમે જે સહયોગ આપ્યો એ બદલ અભિનંદન અને આભાર. નૈશદભાઈ વડોદરામાં અમારા એમ્બેસેડર, જે કોઈ આવશે એમને લઈ આવજો. નૈશદભાઈ, પહેલા તો મને જ લઈ જાઓ, એવું કરો, એવું કરીએ. હા, બસ તમે આવો. અમારા કૌશલ્ય શાળાનું આવતા મહિને ઉદ્ઘાટન છે, એટલે ચોક્કસથી બધા મિત્રો આવો. હું આ ફોરમમાં બધાને જ ઇન્વાઇટ કરું છું, બધા જ લોકો આવો. કેમ કે દાહોદ એવી જગ્યા છે કે જ્યાં કશું છે નહીં જેના માટે કોઈ આવે. એ બરાબર છે. એટલે કોઈ ટુરિઝમ નું પ્લેસ નથી કે જેના માટે કોઈ આવે. જી, બીજા કોઈ પ્રશ્ન હોય? હવે પ્રશ્નોની અમારી છે ને તે. નમસ્તે જબીનબેન, તમે જે બધી વાત કહી ખરેખર એટલી પ્રેરણાદાયક છે કે આ પ્રેરણાદાયક કહું તો બહુ ફોર્માલિટી લાગે, પણ એવું નથી. તમે આ આદિવાસી વિસ્તારમાં જે સર્વાંગી વિકાસનું જે કામ હાથ ઉપાડ્યું છે અને અમને જે રીતે આખો એનો ખ્યાલ આપ્યો, ખરેખર બહુ જ તમે સારું કામ કરી રહ્યા છો. અને માત્ર મારી કહેવાની વાત નથી, ધીસ ઇઝ ફોર એવરીવન ટુ સી. એમાંથી બે એક વાત હું તમને કરું, કંઈક મારા જાત અનુભવની. મેં તો આવું કામ નથી કર્યું, પણ મેં આવું કંઈક કામ થતું જોયું છે. હું કોકિલાબેને કહ્યું તેમ વર્ષોથી અહીંયા છું અમેરિકામાં. 1977-78માં હું મુંબઈમાં જ્યારે હતો ત્યારે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરમાં કામ કરતો હતો, તો ત્યાંની રૂરલ ડેવલપમેન્ટ સબ કમિટી હતી. એના હેઠળ અમે વાંસદામાં 2-3 દિવસ રહ્યા હતા, અને ત્યાં અરવિંદ મફતલાલે જે ગ્રામ વિકાસનું કામ ઉપાડ્યું હતું એ મેં જાતે જોયું. અને તમે જેમ આદિવાસી વિસ્તારમાં કર્યું છે એવી રીતે આમણે પણ ત્યાં સર્વાંગી વિકાસનું કામ ઉપાડ્યું હતું.
અત્યારે કાંઈ લંબાણ કરવાનો અવકાશ નથી, પણ તમને અને બધા શ્રોતાઓને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. આવું કામ ખરેખર સરાહનીય છે કે, અને તમે જે બીજી નાની નાની પણ ખૂબ અગત્યની વાતો કરી કે બેંકમાં ખાતું ખોલાવવા બાબત અને બીજું, એટલે કે બધી રીતે તમે બહેનોને છે તે જે બહુ જ મર્યાદિત એમની જે ક્ષમતા હતી એમાંથી એમનું પોટેન્શિયલ જોઈને અને એમને જે રીતે વિકસિત કર્યા. આજે વિકસિત બોલ્યો ત્યારે મોદી સાહેબનું વિકસિત ભારત તરત યાદ આવી જાય ખરા અર્થમાં. એટલે એક અને બીજી બે સેજ લાઇટ હાર્ટેડ વાત, તમે જે કહ્યું કે એમણે કહ્યું કે અમને ટ્રેન સ્ટેશન રેલવે સ્ટેશન પર લઈ જાઓ, તો કે શું કામ, ક્યારે ટ્રેન જોઈ નથી. હું મારા અનુભવની એક વાત કરું કે હું બહુ જ શરૂઆતમાં આજથી 55 વર્ષથી વધારે મુંબઈમાં સિટી સિવિલ કોર્ટમાં કામ કરતો હતો, ઇન્ટરપ્રિટર હતો. તો ત્યાં એક કોઈક દક્ષિણ ગુજરાતના ગામડાનો એક આવ્યો હતો, એને જુબાની માટે બોલાવ્યો હશે, તો એ મુંબઈ જોઈને એના છક્કા છૂટી ગયા હતા. અને ખબર પડી કે એ છે તે પહેલી વાર પોતાના ગામડાથી બહાર નીકળ્યો હતો, એટલે ખેત મજૂર હશે. અને કેટલીક ગમ્મતની વાત પણ થઈ, એટલે કે સાક્ષી આપતા આપતા થોડાક સવાલો થયા, વકીલે પૂછ્યું, અને હું ઇન્ટરપ્રિટર હતો એટલે એને કંઈ ગુજરાતી સિવાય આવડવાનો સવાલ જ નહીં. તો જજે એની એક બાબત સર જરાક એને ઠપકાર્યો કે આમ નહીં ને આમ, તો કે હાજી બાપલા હાથ જોડીને ચાલતો થઈ ગયો, એવો હતો. એટલે એવું પણ છે, મેં અનુભવે જોયું છે. એટલે પણ ફરીથી ટુ કમ ટુ ધ મેઇન પોઈન્ટ, તમે જે આ તમારું આખું બેકગ્રાઉન્ડ અને તમે જે આદિવાસી વિસ્તારમાં જઈને કઈ રીતે આ બહેનોનો સર્વાંગી વિકાસ થઈ શકે અને એમને છે તે પગભર કરી શકો, એ ખરેખર તમે ધન્યવાદને પાત્ર છો. એટલું જ મારે કહેવું છે. થેન્ક યુ બેન. થેન્ક યુ સો હવે મચ. એક અરુણા, હા, ચેટમાં નંબર લખી દો એટલે અને મારો ઈમેલ આઈડી પણ લખી દો. મારો નંબર છે એની અંદર વોટ્સએપ પણ એમાં જ છે. હા હા, એટલે આઈ કેન સી ઘણા બધા મેસેજીસ છે. અને રિયા, આ બધા મેસેજીસ મને કોઈક રીતે તમે સેવ કરી શકશો? જે પાછળથી આપણે જવાબ લખી શકીએ. તમને મોકલી આપીશ. હા સોરી, રિંકી, બરાબર ને? એટલે હું જવાબ લખી શકું બધાને. ઓકે ફાઇન. ઓકે ઓકે ઓકે. જી દેશભાઈ નથી આવે? છે. હેલો, સંભળાય છે? હાજી. નમસ્કાર. નમસ્તે. સૌથી પહેલા એમ કહું કે આખો અદ્ભુત પરિચય તમારા સમગ્ર કાર્યનો, અને એક મિનિટ પણ એવી ગઈ નથી કે જ્યારે અમને વિચારતા કરી મૂક્યા ન હોય. અને નોંધ લખવા બેસવાનું હોય તો એ શક્ય જ નથી, કારણ કે એટલી બધી બાબતો તમે એક સાથે સરસ રીતે ગૂંથીને મૂકી દીધી, અને એનો અંત આવી ગયો. હવે જે એમ સમય પૂરો થઈ ગયો એ સાચું લાગતું નથી. થેન્ક યુ સો મચ. આવા અનુભવ તો ભાગ્યે જ થાય છે, કારણ કે આપ જે કહો છો તે પ્રમાણે સરકારી રીતે થતું હોય છે, એ પણ અમે જોયેલું છે. અને કેટલાય સ્થળે સરકારે યોજનાઓ કરી હોય છે અને ફેરવતા પણ લોકોને આવડતું હોય છે. એટલે કે દાખલા તરીકે રૂરલ ડેવલપમેન્ટ ફંડ એમ વાત કરી હોય, લાલભાઈ ગ્રુપ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, તો એને લીધે અમને અમુક ફાયદાઓ થતા હોય છે સંસ્થાને. એના માટે થઈને તે આવી જાતની યોજનાઓ એ મુકાતી હોય છે, અને એને પછી એનું ખરેખર તો એક નામ પૂરતું જ હોય છે, અને વ્યક્તિને લાભો જે રીતને મળવા જોઈએ તો મળી શકતા નથી હોતા. તો કે લાલભાઈ ગ્રુપનું તો સરસ રીતે ચાલે છે, મને ખબર છે, કારણ કે હું પોતે એમાં કામ કરતો હતો. લાલભાઈ ગ્રુપ થોડો સમય સુધી અધિકારી તરીકે પણ ત્યાં હતો, એટલે મને ખ્યાલ છે કે એમનું તો એક વિરલ કામ છે. પણ આમાં કેટલીક વસ્તુઓ મને અગત્યની અત્યંત લાગી હતી કે તે કારીગર સુધી નહીં, કલાકાર સુધી તમે લઈ જાઓ છો. શરૂઆત જે કરી છે તમે, તો હું એ સુધારી નાખું છું આપનું, કે કારીગર સુધીની યાત્રા નથી, મજૂરથી માંડીને કલાકાર સુધીની યાત્રા છે. બિલકુલ સાચી વાત છે. એટલે એ સૌથી પહેલા મને એ લાગ્યું. બીજું, આ તમારું સહજ ફાઉન્ડેશન, એ જે સહજ શબ્દ છે મને અત્યંત ગમી ગયો છે, કે જે સાહજિક રીતે થાય તે થવા દો, અને એમાં તમે જેટલું ઉમેરતા જશો તેટલું એ સહજ પોતાની મેળાએ વિસ્તરતું જશે.
આ સહજનો ભાવ તો અદ્ભુત છે. ફિલોસોફિકલ અને આધ્યાત્મિક પેલામાં હું નથી ઉતરતો. તો સહજ યોગ પણ આપણે કહીએ છીએ, સહજ સાધના પણ કહીએ છીએ, જે સાહજિક રીતે નેચરલી આવે તે. તો આ પણ એમાં હતું. તો એમાં એ સહજ ફાઉન્ડેશન અલખનો ઓટલો તો અમને અમારી માળાએ જાણીતો છે. ભજનો વગેરે જે થતા હોઈએ અને એમાં જોડાતા હોઈએ એ બધા અલખના ઓટલા જ હતા. અને એ વ્યાખ્યાનમાળા રૂપે તમે કર્યું છે, એ જે નામ આપ્યું એ જ મને ગમી ગયું. એટલે આખા સમગ્ર કાર્યક્રમની પાછળ જે આખો પાયો છે, એ પાયો આધ્યાત્મિક પાયો છે. બિલકુલ સાચી વાત છે. અને આધ્યાત્મિકના પાયામાંથી તમે આ બધું પ્રાપ્ત કરતા ગયા છો. અને એને લીધે એના પર આખો આ તમારો પ્રોજેક્ટ કહું કે આખી ઇમારત કહું તો એના પર આખું ચલાવ્યું છે. એટલે એનો મને મોટો આનંદ છે. અને બીજું અત્યંત અડી ગયેલી વાત મને એટલે કે ગરીબી નથી વેચવી. ગરીબી નથી વેચવી, વસ્તુ સરસ બનાવો. આ તમે જે કહ્યું તો ગરીબી વેચવી નથી, એના માટે નથી. આ હૃદયને અડી જાય એવી વાત છે કે ગરીબી વેચવા માટે નથી કરતા. જાહેર ખબરો જે આપવામાં આવે છે કે ગરીબી હટાવો, ગરીબો હટાવો કે ગરીબી હટાવો, અને એને માટે છોકરાઓ નાના નાના બતાવવામાં આવે છે, આનાથી આમ કરવું છે. તો એની પાછળના આ સૂર બહુ જ અત્યંત મહત્વનું છે કે વસ્તુ સરસ બનાવો. અને આ તો કારીગર પહેચાન પત્ર એ જે મળી શકે છે એ તો બહુ મોટી વાત, મને ખ્યાલ જ નહોતો કે આવી રીતનું હોઈ શકે. અને એ દ્વારા એક પ્રમાણપત્ર બધે ઠેકાણે સરસ રીતે વાપરી શકાય. અને બીજું સરસ મને જે ગમ્યું કે દાહોદના બીજે જાય તેને ગુજરાતમાં ગયા એમ કહેવાય. આ ભાષાનો જે વિશિષ્ટ પ્રયોગ જે સાંભળવા મળ્યો છે, એ હું ભાષાનો જ માણસ છું, ભાષાશાસ્ત્રી છું વગેરે. તો એની લીધે આ મને ગમી ગયું કે ત્યાં ગયા તો દાહોદના બીજે જાય એટલે ગુજરાત. આ દાહોદ માટે ગુજરાત એ બીજું છે. હા, વિદેશ છે. અમે જેમ કહીએ કે વિલાયત ગયા. હા, વિલાયત ગયા, એના જેવું જ છે એમના માટે ગુજરાત ગયા. અને બીજી બાજુ સરસ મુકાયું છે તે એ તો ક્યાંય પણ મૂકી શકાય એવું છે કે પ્લેનમાં ફરનારને ટ્રેનની ખબર ન હોય. હા, આવા તો ઘણા બધા પ્રસંગો છે. મારી પાસે આ સમય મને એવું લાગ્યું કે બહુ ઓછો હતો. કોકિલાબેનને કીધું તું કે તમે મને આમ ઇશારો કરજો, પતી ગયું તમારું, કેમ કે મારી પાસે તો બહુ જ વાર્તાઓ છે. એટલે થોડું બધું કહેવાનું હોય છે. આ બધું એટલે કહું છું ને કે તમે તો અદ્ભુત છો. અને આટલું દેશ પ્રદેશ ફરીને આટલા બધા તમે કેટલીય બાબતોમાં કુશળ થઈ ચૂક્યા છો. અને છતાં તમે સહજ રૂપે એનો કશો ભાર રાખ્યા વગર એ બધું તમે જે મેળવ્યું છે એને ક્યાંય અડવા દીધા વગર માત્ર જાણે વાત કરતા હો અમારી સાથે તેવી રીતે સહજતાથી વાત કરી છે. એનો અત્યંત આનંદ. હું તો દર વખતે સતત અમારા જે કોકિલાબેન છે એ એક અદ્ભુત કારીગર છે. એવા માણસોને, એવી વ્યક્તિઓને દર વખતે નવી રીતે મૂકતા જાય છે અને અમને એટલા બધા સજ્ઞાત કરતા જાય છે કે દુનિયાના ઘણા ખૂણાઓ જાણે કે અમે જોયા જ નથી. અને એક પછી એક એ અમારી સામે પ્રકાશિત કરતા જાય છે. અને અમે તો એક બંધાઈ ગયેલા માણસો છીએ હવે કે ગુરુવાર રવિવાર થાય અને ક્યારે આ 4 વાગે અને ક્યારે એ વખતે અમારો કોઈ કાર્યક્રમ હું હવે રાખતો નથી, રહેવા દેતો નથી. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હોય તો પણ કહું કે આ વખતે નહીં, આના પછીનું રાખશું. બરાબર છે. તો આ રીતે અમે એમની સાથે હવે બંધાઈ ગયેલા છીએ. એટલે અને એમને માટે હું મારે કેટલા ધન્યવાદ આપવા સમગ્ર કુટુંબને, ચોકસી કુટુંબ આખું આમાં ભરેલું છે. પેલી નાનકડી ટંકી અમારી એ પણ એવી જ. એકે દિવસ એને આટલા એપિસોડમાં એકે દિવસ એ બેન ગેરહાજર રહ્યા નથી. ગેરહાજર રહ્યા નથી, ગેરહાજર રહ્યા છે. બરાબર. અને બધું બરાબર. અને એવું સાચવે છે બધાને કે જેટલા કાર્યક્રમો થાય એનો એક પણ એવો ભાગ નહીં આવ્યો હોય કે જે એને સરસ રીતે પ્રગટ ન કર્યો હોય. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બધી જ કુશળતાઓ એને વાપરી છે. અને એ તો બધાની મીઠી દીકરી બની ગઈ છે. એટલે આ સમગ્ર કુટુંબ, અને એમાં આપણે કદાચ ખ્યાલ નહીં હોય કે આ જે
આરંભ કર્યો જેમણે પૂછવામાં કૌશલભાઈ, એ એમના પુત્ર થાય. અચ્છા, કોકિલાબેનના. એ જાહેર કરતા નથી, પણ એ આ બધાના મૂળ પાયામાં એ છે. એમણે એમાંથી આખો વિભાગ શું કરવું હોય લોકો માટે, તો આવો એક વિચાર આવ્યો ચોકસી કુટુંબમાં, અને એ આખો કુટુંબ એમાં આ રીતે આખું જોડાઈ ગયું છે. એટલે એ કેટલી મોટી વાત છે કે એક ખાનગી એવું કુટુંબ, ચોકસી કુટુંબ આવા એક સત્કાર્યમાં એવી રીતે જોડાય કે જેથી દેશ પરદેશની અનેક વ્યક્તિઓ, ગુજરાતી વ્યક્તિઓ એ બધી પોતપોતાની રીતે શું શું કામ કરી રહી છે એના પૂર્ણ દર્શન કરાવતા રહે અને અમને ઊંચી કક્ષાએ મૂકતા રહે. આ તો મેં હજી સુધી કોઈ દિવસ કંઈ જોયું નથી, સાંભળ્યું નથી, અને આ મળે છે, જો મળે છે એનો તો હું પાડ માની શકું એ મને કઈ રીતે માનવું એ ખબર પડતી નથી. શબ્દો આમ તો કહીએ કે અમારે ભાષાના માણસો છે એટલે શબ્દો તો જોઈએ ત્યારે આવતા હશે, અહીંયા આવતા નથી. અહીંયા શબ્દ મુખ બની જાય છે અને માત્ર સમગ્ર જેટલી ઇન્દ્રિયો હોય એ બધી કાન બની જાય છે. અને કાન બની જઈને કેટલું સાંભળીને કેટલું ઉતારીએ એ સતત પાન કરતા રહીએ છીએ. એમને તો અનેક ધન્યવાદ. અને આપના જેવા બેન દરેક જણ જે આવીને આપી રહ્યા છે એ અદ્ભુત છે, અને આપનું કાર્ય ચાલુ રાખશો. હું તો વર્ટિકોને કારણે બંધાઈ ગયેલો માણસ શું ગૃહસ્થ સાચા અર્થમાં થઈ ગયો છું. એટલે કઈ નીકળી શકાય એવી શક્યતાઓ તો ઈશ્વર કરે ત્યારે થાય એમ છે. પણ એ ઉપરાંત એ ન હોય તો પણ ઘેર બેઠા ગંગા આવી હોય એવું દર ગુરુવારે, દર શનિવારે અમને થતું રહે છે. રવિવારે પણ થતું રહે છે. 2 કે 3 ઝૂમ અમારી પાસે છે, અને એ ઝૂમ સિવાય મને બીજા કશામાં હવે જાણે કે આમાં રસ જ રહ્યો નથી. અનેક પુસ્તકો લખ્યા, અનેક કામ કર્યા, બધું એવી વાત છે. પણ એમ લાગે છે કે દરેક તમને આમાંથી જ કશું મળતું જાય છે, અને સાથે અમારો સંબંધ જૂનો તાજો થતો જાય છે. જેમ રૂરલ ડેવલપમેન્ટ ફંડમાં પણ હું હતો તો એમાં પણ હતું, આ બધું જોવા મળતું, અને અમે જઈ આવતા પણ ખરા, જોતા પણ ખરા, આપતા પણ ખરા બધું કાર્ય. એટલે આ બધો આનંદ દ્વિગુણિત થાય છે. અને કોકિલાબેન કુકવાર એમ કહેશે કે જે વસ્તુ અમે અહીંયા લાવીએ છીએ એની સાથે તમારું કંઈક જોડાણ ભૂતકાળનું હોય જ છે. આ કેવું? તો કે આ કહું છું ઈશ્વરની કૃપા છે. 96 વર્ષ થયા, આટલા વર્ષોમાં કશું જે પ્રાપ્ત થતું હોય ઘણું બધું થયું હોય, પણ જ્યાં કહો ત્યાં મારો કશો ફાળો એની સાથે જોડાયેલો હોય એવી કોઈ ઈશ્વરની કૃપા છે. એટલે એ તો એક અદભુત વાત છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, કોકિલબેનને ખૂબ ખૂબ અભિનંદન. અને સમગ્ર જે આખું આ તંત્ર ચાલે છે તે અદભુત રીતે ચાલે છે. એ તો ઈશ્વર જ કરાવે છે, એમની પાસે પણ, અમારી પાસે પણ, અને અમારી ઈશ્વર જ કરાવે છે. બિલકુલ. એ શ્રદ્ધા આપણે નિમિત્ત છીએ, અને એમણે મોકલ્યા છે એટલે આ કરવાનું છે. અને એટલે જ એનામાં જેટલી શ્રદ્ધા આપણે વધારે મૂકતા જશું તેમ એ આપણને વધારે કામ આપતું જશે. બિલકુલ, બિલકુલ. આ કામ માટે મોકલી છે મને, એટલે હું કરું છું. એટલે આપણને દરેકને કશાક કામ માટે જ મોકલે છે, માત્ર કે ઘણા ખ્યાલ આવતો નથી એટલું જ. જેને ખ્યાલ આવી જાય કે એને આપેલું કામ છે હું કરું છું, તો પછી ચિંતા જ નથી રહેતી. પછી બીજો ફેરો નથી આવવું પડતું. બસ કામ કરીને જવાનું, એટલે ફરી ના આવવું પડે. આપણને એને લાગશે કે હવે આપણે એનું કામ તમારું પૂરું થઈ ગયું છે, ત્યારે એમની પાસે આપણને સહજ રીતે બોલાવી લેવાનું છે. તમારો સહજ શબ્દ વાપરીશું. કશી ચિંતા નથી, કશી ચિંતા નથી. આભાર. ખૂબ સરસ રીતે આજનો આપણો કાર્યક્રમ સંપન્ન થયો. હવે આટલો સરસ આપણો પ્રોગ્રામ થઈ ગયો, અને હવે આભાર વ્યક્ત ના કરીએ તો કેવું લાગે? ના સારું લાગે ને. તો આભાર વ્યક્ત કરવા માટે વડોદરાના જે અમારા ખોટાદા એમ્બેસેડર છે, ભાવનાબેન શેઠ, એમને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ભાવના જી. માન્ય વડીલ શ્રી કોકિલાબેન, આજના સન્માન્ય વક્તા જબીનબેન સહિત સર્વે શ્રોતાજનોને વડોદરાના પ્રતિનિધિ ભાવનાના નમસ્કાર. સૌ પ્રથમ આભાર તો કોકિલાબેનનો જ કે આભાર દર્શનની તક આજે મને આપી. ત્યાર પછી આપણે આભાર માનીએ આપણા તકનીકી સહાયક
રિંકીબેન કે જેમના થકી આખો કાર્યક્રમ વિના વિઘ્ને આપણે માણી શકીએ છીએ. રિંકીબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણે આભાર માનીએ જબીનબેનનો આપણને સરસ મજાનો પરિચય આપનાર નૈશદભાઈનો. નૈશદભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર સરસ પરિચય આપ્યો એ બદલ. અને સૌથી વધારે તો આજના શ્રોત આપણા વક્તા જબીનબેન. હવે નોર્મલી તો કેવો આભાર માનવાનો હોય કે એમના વક્તવ્ય બદલ આપણે એમનો આભાર માનવાનો હોય, પણ અહીંયા તો વક્તવ્યની પહેલા એમના કાર્ય બદલ આપણે એમનો સૌથી પહેલા તો આભાર માનવાનો છે કે આદિવાસી બહેનો કે જે મજૂર બહેનોને કારીગર, અને હવે તો એનાથી આગળ જે જગદીશભાઈએ કહ્યું એ રીતના કે એમને કલાકાર બનાવનાર એ આખું એમની જે સફર એ બદલ તો સૌથી પહેલા આપણે એમનો જબીનબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને વક્તવ્ય માટે તો ચોક્કસ આભાર માનીશું જ, પણ સૌથી પહેલા આભાર કે એ બહેનોને કલાકાર, અને એ પણ કઈ રીતના કે બહેનોમાં જે કે જેમાં સોયની કે દોરાની સમજ નહોતી, પણ સ્ત્રી સહજ એક સૌંદર્યની સમજ હતી, અને એ સૌંદર્યની સમજ પરથી આગળ એમને શું એ કરી શકે, કેમ એ સફળતા મેળવી શકે, કેમ આગળ વધી શકે, એમનો વિકાસ કઈ રીતના થાય, એટલે એમની જે એક પારખી એમનામાં શું છે એ પારખીને એમને બહાર લાવવામાં અને એમને કલાકાર બનાવવામાં એમનો જે મહત્વપૂર્ણ ફાળો રહ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને બીજું એમણે કહ્યું 2-3 વાર એમની વાતમાં આવ્યું કે સમયની મર્યાદા, એટલે સમયની ગાગરમાં માહિતીનો મહાસાગર ભરવાનો જે એમનો પ્રયાસ જે હતો એ ખરેખર પ્રશંસનીય હતો. જેટલું વધારે આપી શકાય એટલું આપવાની એમણે પૂરેપૂરી કોશિશ કરી, અને એ પણ કેવી રીતના સમયની મર્યાદામાં અજાણ્યા શ્રોતાઓ, અને એ પણ કોઈને પણ મળ્યા કે જો સામસામે હોય તો કદાચ ઘણી બધી વાતો થઈ શકે, પણ જોયા વગર, જોઈ તો શકાય પણ મળ્યા વગર એમની સાથે એક શબ્દનું અનુસંધાન સાધવાનું અઘરું કામ એમણે સહજને જેટલી સહજતાપૂર્વક ચલાવે છે એટલી જ સહજતાપૂર્વક પાર પાડ્યું. એ માટે એમને ખૂબ 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 ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય ભારત. અસ્તુ. થેન્ક યુ. ખૂબ સરસ ભાવના. થેન્ક યુ કોકિલાબેન કે તમે મને આ સુંદર તક આપી. સૌથી પહેલા તો નૈશદભાઈ કે જેમણે મારો પરિચય તમારાથી કરાવ્યો, અને આટલા અદ્ભુત શ્રોતાઓને મળીને મને ખૂબ આનંદ થયો. અને મને ખૂબ આનંદ છે કે કોઈ અમારું કામ જોવા આવે કે ના આવે, પણ આટલું એપ્રિશિએશન તો મને લાગે છે કે બીજા 25 વર્ષ કામ કરવા માટેનું મને એક નવું ફ્યુઅલ તમે આપ્યું. કે નહીતર તો અમે તો કલાકારની જેમ અમારું પેઇન્ટિંગ બનાવવામાં જ બિઝી હોઈએ છે. અમને ખબર જ નથી હોતી કે કોણ શું કરી રહ્યું છે, કે અમને જોઈ રહ્યું છે કે નથી, અમને પડેલી પણ નથી હોતી. પણ જો બહુ બધા લોકો સુધી અમારી વાત પહોંચે તો એવું થાય કે આ બહેનોને જે કઈ સહાયતા જોઈએ છે એ એમના સુધી પહોંચી શકે. મને દુઃખ સાથે એવું કહેવું પડે છે કે છેલ્લા 10-12 વર્ષમાં તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સાવ નાનકડા લોકો સુધી સરકારી સહાય પહોંચવાની બહુ અઘરી થઈ ગઈ છે. તો એવામાં કઈ રીતે આપણે આ બહેનોને મદદરૂપ થઈ શકીએ, તો એ પણ એક મહત્વનો મુદ્દો છે કે ઘણી બધી નવી યોજનાઓ આવી છે, પણ એને કારણે જે જૂનું બંધ થઈ ગયું છે અને બહેનોને જે તકલીફ પડે છે, જેમ કે હું નાનકડી વાત કહું, સોરી થોડોક 5 મિનિટ લઉં છું એટલા માટે કે બહુ મહત્વની વાતો છે. કેમ કે આપણે ગેસ લઈ આવ્યા, હવે એને કારણે શું થાય છે કે કેરોસીન મળવાનું બંધ થઈ ગયું. હવે ગેસનું બર્નર જે છે ને એ બહુ નાનું છે, એને કારણે બહેનો જે રોટલા કરે છે ને એ રોટલા એની પર થતા નથી, એટલે એમને અનિવાર્ય રૂપે લાકડા વાપરવા પડે છે. હવે આ લાકડાને બધી સિઝનમાં સળગાવવાની બહુ અઘરું હોય છે. એટલે વરસાદ છે અને લાકડું સળગાવવું છે, અથવા મોઇશ્ચર છે હવામાને સળગાવવું છે, તો કેરોસીન વગેરે નહીં સળગે. એટલે બહેનો શું કરે છે અત્યારે કે પ્લાસ્ટિકની થેલી બાળે છે અંદર. એટલે હવે તમે વિચાર કરો કે હેલ્થ હેઝાર્ડ કેટલું બધું છે. પણ આ વાત સરકાર સુધી કેવી રીતે પહોંચાડવાની? કેમ કે આપણે તો આ યોજનામાં બધાને ગેસ મળી ગયા છે અને બધા ગેસ વાપરે છે એવું સમજીએ છીએ, પણ જ્યારે અમે ગામડામાં જઈએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે બહેનોને શું તકલીફ છે. હવે અત્યારે ભારતભરમાં નલ સે જલ ચાલી રહ્યું છે. આપણે એવું માનીએ છીએ કે બધાને ઘેર પાણી પહોંચી ગયું,
પણ એને કારણે જે હેન્ડપંપની યોજના હતી એ બંધ થઈ ગઈ. હવે પેલું પાણી પણ નથી આવ્યું અને હેન્ડપંપની યોજના પણ બંધ થઈ ગઈ. તો એ બેને શું કરવાનું? એટલે ફરીથી આપણે તો એ જ સ્થિતિ પર આવી ગયા કે 5 કિલોમીટર દૂરથી પાણી લાવવાનું. એટલે આ તો હું ખાલી 2 એક્ઝામ્પલ આપું છું. એવા તો ઘણા બધા પ્રશ્નો છે. અને આ જે મિત્રો આપણી સાથે જે જોડાયા છે એ કઈ રીતે વધારે આ યાત્રાને વેગવાન બનાવી શકે એ રીતે મારી અપીલ છે કે જે બી રીતે જે કોઈ બી જગ્યાએ હેલ્પ કરી શકે એ કરવી જોઈએ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. હવે દર વખતે જેમ કહું છું એમ આપણી આ યાત્રા છે એને અલ્પવિરામ આપીએ એ પહેલા ગુજરાત સાહિત્ય ફોરમ એનો શ્રોતા વર્ગ એ સર્વ તરફથી જુબીનબેનને ઈદ મુબારક. કાલ તમારે ઈદ છે, ઈદ મુબારક કહીએ. હવે આપણી જે સફર છે એ સફરને અલ્પવિરામ આપીએ છીએ અને આવતું સ્ટેશન જ્યાં આવશે ત્યારે આ સફરનું પૂર્ણ વિરામ આવશે, રાઈટ? એટલે આવતા